શિક્ષણ એ સમાજનો પાયો છે અને હાલના સમયમાં વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓનું પ્રમાણ પણ વધ્યું છે. પરંતુ વિવિધ દેશો વચ્ચે બદલાતા સંબંધોની અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ થતી હોય છે. ત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની સ્થિતિ શું છે, કયા દેશમાં જવા માટે શું પ્રોસેસ છે, વાલીઓ કેવી ચિંતા કરે છે, તેમજ ભવિષ્યમાં કેવી તકો છે એ અંગે જાણીએ એક્સપર્ટ પાસેથી अब तकના આ વિશેષ અહેવાલમાં. अब तक સાથેની વાતચીતમાં ગેટવે અબ્રોડના સમ્રાટ બેસદડિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિદેશ જવા માટે મુખ્ય 2 કારણો જણાવ્યા હતા. તેમજ હાલમાં વિદ્યાર્થીઓએ યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુરોપ જવાનું પસંદ કરતા હોવા અંગે જણાવ્યું હતું. આ ઉપરાંત ઘણા દેશોના વિઝા માટે ઇન્કમ ટેક્સ ડિટેલ આપવી પડતી હોય છે, ત્યારે વાલીઓને તકલીફ થતી હોય છે. આ ઉપરાંત જણાવ્યું હતું કે પ્રેક્ટિકલ નોલેજ પણ એક મહત્વપૂર્ણ કારણ છે, જેને લઈને વિદ્યાર્થીઓ વિદેશ જઈને શિક્ષણ મેળવવાને પ્રાધાન્ય આપે છે. મારું નામ સમ્રાટ બેસદડિયા છે અને હું ગેટવે અબ્રોડ રાજકોટથી આવું છું. વિદેશમાં સ્ટડી કરવા માટે જવાના 2 ઓપ્શન મળ્યા હોય કેન્ડિડેટને. એક પહેલી વસ્તુ કે એક સારા લેવલનું એજ્યુકેશન, જેથી કરીને એ પોતે ઇન્ડિયામાં એક ફ્યુચરમાં જોબ કરવા માટે આવે ઓર એલ્સ કોઈ પણ કન્ટ્રીમાં સેટલ થવાનો પ્લાન કરતા હોય તો જે ઇન્ડિયાનું પે સ્કેલ છે અને ફોરેનનું પે સ્કેલ છે એમાં વાઇલ્ડ ડિફરન્ટ. બીજી વસ્તુ કે જે લોકો પોતાનો જ બિઝનેસને એક નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માંગે છે, જે સ્કિલ એને ઇન્ડિયામાં નથી મળતી, એ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હોય કે જે ફોરેન સ્ટડી માટે જતા હોય અને ત્યાંથી પાછા કમબેક ઇન્ડિયા આવે અને એ બિઝનેસને ગ્રોથ કરે. એક વર્ષની અંદર જોવા જઈએ 2024 અને 25નો રેશિયો તો ગુજરાતમાંથી 3.5 લાખ ઇમિગ્રન્ટ બહાર છે. દરેક કન્ટ્રીમાં જોવા જઈએ ને તો યુનિવર્સિટીની ફીસ, લિવિંગ કોસ્ટ અને બીજું એક્સ્ટ્રા એક્સપેન્સીસ અલગ અલગ થતો હોય. જેમ કે યુનિવર્સિટીની ફીસ હોય તો ઓન એન એવરેજ યુનિવર્સિટીમાં 17 થી લઈને 21 લાખ રૂપિયા ફીસ હોય. જેમ કે આ જ વસ્તુ જ્યારે ઓસ્ટ્રેલિયામાં જતા હોય તો મોસ્ટ ઓફ જનરલી 12 લાખથી લઈને 38 લાખ રૂપિયા ફીસ હોય. અને જ્યારે એ જ વિદ્યાર્થી યુરોપ જતો હોય તો એને 6 થી લઈને 8 લાખ રૂપિયા એક વર્ષની ફીસ, પ્લસ એમને જે લિવિંગ કોસ્ટ એટલે ખાવા પીવા રહેવાનો ખર્ચો થતો હોય તો એ ઓન એન એવરેજ 30,000 થી લઈને 40,000 રૂપિયા ઇન્ડિયન રૂપીસ પ્રમાણે ગણી શકે. મારું નામ સમ્રાટ બેસદડિયા છે અને હું ગેટવે અબ્રોડ રાજકોટથી છું. જે વિદ્યાર્થી ફોરેન જવાનો પ્લાન કરતા હોય અથવા તો જે લોકો જતા હોય તો એને મેઇન 2 વસ્તુનો ગોલ હોય. પહેલી વસ્તુ ત્યાં જઈને એ પોતે એક સારા લેવલનું સ્ટડી કરી શકે અને એ જ વસ્તુ પોતાના કન્ટ્રીમાં જ્યારે એ પોતે જોબ કરતા હોય તો એને સાથે પરમેનન્ટ રેસિડેન્સીનો પણ ઓપ્શન હોય. બીજા ઘણા બધા સ્ટુડન્ટ એવા પણ હોય કે જે ઓલરેડી વેલ સેટ છે, સારા ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવે છે અથવા તો એની પાસે એક બિઝનેસ અથવા તો એક જોબની ઓપોર્ચ્યુનિટી હોય તો એ પોતે ત્યાં જઈને એક નેક્સ્ટ લેવલની સ્કિલ પોતે લઈ શકે, જે વસ્તુ પાછી ઇન્ડિયા આવીને ઇમ્પ્લિમેન્ટ કરીને એના બિઝનેસને ગ્રોથ કરવા માટે યુટિલાઇઝ કરી શકે. ઓલ ઓવર ઇન્ડિયામાંથી જોવા જઈએ તો 2024 અને 25નો રેશિયો ઘણો બધો વધારે છે, બટ ગુજરાતનો રેશિયો જોવા જઈએ તો 3.5 લાખથી વધારે સ્ટુડન્ટ છે કે જે લોકો સ્ટડી માટે પણ ગયેલા હોય, પરમેનન્ટ રેસિડેન્સી માટે પણ ગયેલા હોય અથવા તો વર્ક વિઝામાં પણ ગયેલા. એમના રૂલ્સ પ્રમાણે જોવા જઈએ તો પહેલો પ્રેફરન્સ સ્ટુડન્ટ યુકે આપતા હોય, સેકન્ડ પ્રેફરન્સ કેન્ડિડેટ જનરલી યુએસએ, થર્ડ પ્રેફરન્સ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ અથવા તો યુરોપ. દરેક કન્ટ્રીમાં જોવા જઈએ ને તો જોબ સિક્યુરિટીનું અલગ અલગ ક્રાઇટેરિયા હોય. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ બાળક યુકે જતો હોય તો યુકેમાં સ્ટડીની સાથે પોતે લીગલી 20 hours in a week પોતે જોબ કરી શકે. જ્યારે આ જ વસ્તુ યુએસએમાં હોય તો યુએસએમાં ઓફ કેમ્પસની બહાર તમે જોબ અલાઉડ નથી અને અધર કન્ટ્રીઝમાં જોવા જઈએ તો કેમ્પસની બહાર પણ જોબ અલાઉડ કરે છે. એટલે જોબ સિક્યુરિટી ઇન ધ સેન્સ કે પોતે કોઈ પણ બાળક સ્ટડીની સાથે પોતાનો લિવિંગ કોસ્ટ, ખાવા પીવા રહેવાનો ખર્ચો એ ઇઝીલી કાઢી શકે, બટ એની સાથે એને પોસ્ટ સ્ટડી વર્ક વિઝા પણ મળતા હોય કે જે એનો ટ્યુશન ફીસ અથવા તો જે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ પણ બધું કરતા છે. દરેક કન્ટ્રીમાં અલગ અલગ પ્રોસેસ હોય છે. મોસ્ટ ઓફ જનરલી ઇઝીએસ્ટ વે પ્રોસેસ જોવા જઈએ તો યુકે. સેકન્ડ પ્રેફરન્સ કેન્ડિડેટ એવું છે કે ભાઈ વિઝા એનો સ્લોટ મેળવવો ને એ યુએસએમાં સૌથી વધારે ડિફિકલ્ટ છે કે એને વિઝાની ડેટ મેળવવીને એ જ સૌથી વધારે ડિફિકલ્ટ હોય છે. જ્યારે આ જ વસ્તુ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જોઈએ તો એ બંનેની જીટી જે જેન્યુઇન ટેમ્પરરી એવિડન્સ ડોક્યુમેન્ટ હોય એ ઘણા બધા ગુજરાતી કેન્ડિડેટ અથવા તો આઉટ ઓફ ગુજરાતના પણ કેન્ડિડેટ છે એ લોકો સક્સેસફુલી કમ્પ્લીટ ના કરતા હોય, કારણ કે
કોઈ પણ બાળક જે જવાનો પ્લાન કરતો હોય તો એના લાસ્ટ એના પેરેન્ટ્સના 3 યર્સના આઈટીઆર, ઇન્કમ સર્ટિફિકેશન, ઇન્કમ તમારે શો કરવી પડે. જે ગુજરાત અથવા તો રિજનલમાંથી જે પણ સ્ટુડન્ટ આવે છે, જે લોકો એગ્રીકલ્ચરમાંથી સ્ટુડન્ટ આવે છે, તો એના પેરેન્ટ્સ પાસે આ વસ્તુ અવેલેબલ ના હોય, તો એ બાળક પોતે ઓસ્ટ્રેલિયા જવાની જગ્યાએ બીજું કોઈ પણ કન્ટ્રી ડિસિઝન ચેન્જ કરતા હોય. મોસ્ટ ઓફ જનરલી તમે જોવા જતા હોય ને તો પેરેન્ટ્સને આના રિલેટેડ બહુ ઓછા એવા કેન્ડિડેટ હોય કે જે ફર્સ્ટ ટાઈમમાં એમના પેરેન્ટ્સની સાથે લઈને આવતા હોય. મોસ્ટ ઓફ જનરલી કેન્ડિડેટ સ્ટુડન્ટ ખુદ પોતે આવતો હોય ઇન્ક્વાયરી માટે. અમે પ્રોપર ઇન્ફોર્મેશન આપીને અને ડિટેલ્સમાં લખીને આપીએ, પછી ઘરે જઈને ડિસ્કસ કરે કે આવી રીતના આમ છે પેરેન્ટ્સ સાથે, અને પછી એ લોકો ફર્ધર ફંડિંગ માટે, લોન માટે પ્રોસેસ કરતા હોય, અને પછી એ પોતા ડિસિઝન આઈટીએસ અથવા તો પીટી ક્લાસ જોઈન કરે અને પછી પોતાની કંપની માટે પ્રોસેસ સ્ટાર્ટ કરે. બટ ઘણા બધા કેન્ડિડેટ એવા પણ હોય કે જે રિજનલમાંથી આવતા હોય, જેમ કે ગામડામાંથી આવતા હોય, તો એના પેરેન્ટ્સને આઈટીઆર, ઇન્કમ ટેક્સ રિટર્ન એ ઓલરેડી ભરતા તો ના જ હોય, પણ એને ભરવા માટે સજેશન આપતા હોય તો એનો ડર પણ અંદરથી લાગતો હોય શું કરવા છે. એટલે અમે લોકો સજેશન જે સાચું છે એ જ આપતા હોય કે આ તમારું ઇન્કમ તમારી વર્ષના અંતે જે આવે છે એ જ શો કરે છે, જે તમારા બાળકને આગળ ઓસ્ટ્રેલિયા સ્ટડી માટે જોશે. અમે લોકો રાઈટ સાચું ગાઈડન્સ આપીને લોકો સજેશન આપે. આ વસ્તુ તમે સાચામાં સાચો ક્વેશ્ચન પૂછો. મોસ્ટ ઓફ જનરલી કેન્ડિડેટ અથવા તો સ્ટુડન્ટને એ ખ્યાલ ના હોય કે કોઈ પણ કન્ટ્રીમાં જવાની સાથે મને ત્યાં પીઆર મળશે અથવા તો નહીં મળે તો મારો સેકન્ડ ઓપ્શન શું છે. અહીંયા જે પણ બાળક આવતા હોય ને એને અમે 5 વર્ષ કે 10 વર્ષનું પછીનું ફ્યુચર શું છે એ પહેલેથી અમે લોકો ડિસાઇડ કરી નાખીએ કે તમે જે કન્ટ્રીમાં જાઓ છો ત્યાં પીઆર, પરમેનન્ટ રેસિડેન્સીના આ રૂલ્સ છે. જો તમે એલિજિબલ થશો તો તમને ત્યાં પીઆર મળશે, નહીંતર પછી તમારે ત્યાંથી સેકન્ડ ઓપ્શન ફાઇન્ડ આઉટ કરીને કાં તો કમ બેક ટુ હોમ કન્ટ્રીમાં આવવું પડશે. એટલે જ્યારે પણ પોલિટિકલ વેથી કોઈ પણ ડિસિઝન ચેન્જ થતું હોય તો એની ઇફેક્ટ ત્યાંના સ્ટુડન્ટ ઉપર 100% જે ઇન્ડિયન કેન્ડિડેટ ત્યાં સ્ટડી કરે છે, જે સ્ટુડન્ટ સ્ટડી કરે છે, એમના ઉપર મેઇન અસર એમને પરમેનન્ટ રેસિડેન્સી ઉપર આવતી હોય, અને સેકન્ડ જોબ ઓપ્શન ઉપર પણ ઘણી બધી આવતી હોય, અને ત્યાંના લોકલ્સ અને ઘણા બધા સપોર્ટ પણ ના કરતા હોય, તો આ બધી ઇફેક્ટ એમને ફેસ કરવી પડે. સેફ વે જોવા જઈએ ને જેટલા પણ કન્ટ્રીઝ છે એમાં ઇન્ડિયાની ઓલરેડી કેવું છે કે એક સારા રિલેશન છે, જે મોસ્ટ ઓફ યુએસએ છે, તમે યુકે ગણી શકો, યુરોપનો કોઈ પણ કન્ટ્રી હોય, તો સ્ટુડન્ટને એ વસ્તુનો બીજો કોઈ ફેસ ન કરવો પડે કે એને કોઈ પણ જાતની બોલાચાલી કે મારામારી થતી હોય. બટ સડન વે ક્યારેક એ લોકોને જોબ મળવામાં ઇફેક્ટ આવતી હોય અથવા તો રૂલ્સ ચેન્જ થતા હોય તો એને પીઆર, પરમેનન્ટ રેસિડેન્સીની ઇફેક્ટ ઘણી બધી આવતી. એક વસ્તુ છે કે જે વિદ્યાર્થી આજે ફોરેન જવાનો પ્લાન કરતા હોય તો આઉટ ઓફ 100 માર્કમાંથી જોવા દઈએ કે એમાં કેટલા પર્સન્ટેજ સ્ટુડન્ટ છે કે જે પોતાનો એક ફ્યુચર ગોલ લઈને જતા, તો એમાં બહુ ઓછા. હાર્ડલી તમે કહી શકો કે 10%, 15% કે જેને સ્ટડી માટે જવું છે એ સ્ટડી પૂરું કરી લે છે અને ફર્ધર આગળ પોતે જોબ કરે છે, અને એ જ આપણા કન્ટ્રીને સપોર્ટ કરતા. તો એવા જોવા દઈએ ને તો બહુ ઓછા. અહીંથી જોવાવાળાનો ફર્સ્ટ પ્રેફરન્સ શું હોય તો કે હું વેલ સેટ થઈ શકું છું. જે વસ્તુ ઇન્ડિયામાં નથી મળતી ત્યારે જે લોકો ફોરેન સ્ટડી માટે જતા હોય. બટ હા, એ વસ્તુ 100% છે. જે એજ્યુકેશન તમે કમ્પેરિઝન કરવા માંગતા હોય, જેમ કે ઇન્ડિયન એજ્યુકેશન અગર કોઈ પણ કન્ટ્રી, તો બંનેમાં વાઇલ્ડ ડિફરન્સ છે. જ્યારે આપણે અહીંયા શું હોય કે થિયરિકલ પ્રેક્ટિકલ પોર્શન બહુ ઓછા હોય, થિયરિકલ પોર્શન બહુ વધુ હોય, જ્યારે ફોરેન કન્ટ્રીઝમાં પ્રેક્ટિકલ પોર્શન વધુ. એટલે એની ઇફેક્ટ સ્ટુડન્ટને જોબમાં ક્વિકલી આવતી. 100% જે આજે કોઈ પણ બીકોમનો સ્ટુડન્ટ છે અથવા તો બીબીએ લેવલનો સ્ટુડન્ટ છે, હવે એ બાળક જ્યારે પોતે ઇન્ડિયામાં સ્ટડી કરે, ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયા પછી તમે એક ચેક આપો કે આ બેંક તમારે ડિપોઝિટ કરવાનો છે, તો ખુદ પોતે ગભરાતો, એને ખબર જ નથી કે અમારે ચેક કઈ રીતના ડિપોઝિટ થશે, કારણ કે પ્રેક્ટિકલ ડ્યુરિંગ ધ સ્ટડી કોઈ વસ્તુ શીખવામાં જ નથી. જ્યારે આ જ વસ્તુ ફોરેન કન્ટ્રીઝમાં પ્રેક્ટિકલી અપ્રોચથી સ્ટડી કરવામાં આવે, તો એ વસ્તુ જો અહીંયા ઇમ્પ્લિમેન્ટેશન થાય કે ભાઈ કોઈ ઇન્ડસ્ટ્રી લેવલનો કોર્સ કન્ટેન્ટ ડેવલપ કરવામાં આવે તો જેથી કરીને એક તમે લીડર સ્ટુડન્ટને બહાર કાઢી શકો, તો એનાથી 110% કોઈ પણ બાળક ફોરેન જવાનું કરતાં ઇન્ડિયામાં વધુ
પોતાનું નોલેજ યુટિલાઇઝ કરશે. અમે લોકો જનરલી 2011 આજ પ્લસ ઉપર છે. ઘણા બધા બાળકોને અમે લોકો ગાઈડન્સ આપ્યા છે, પ્લસ અમારી જેટલી પણ બ્રાન્ચીસ છે સ્ટુડન્ટને અમે લોકો એક્ટિવલી સેમિનાર ઓર્ગેનાઇઝ કરતા હોય કે ભાઈ સાચું માર્ગદર્શન શું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ ખબર ના હોય કે કોણ રિપ્રેઝેન્ટેટિવ છે, કોણ એજન્ટ છે. એટલે અલ્ટિમેટલી કેવું હોય કે ક્યારેક ને ક્યારેક પોતે ફસાતા હોય અને પછી એ બાળક અમારી પાસે આવતા હોય અને રાઇટ વેથી અમે લોકો ગાઈડન્સ આપતા હોય. આ વસ્તુની અમે લોકો એવરી યર્સમાં 2 થી 3 વખત અમે લોકો સેમિનાર અથવા તો યુનિવર્સિટી જ્યારે અહીંયા આવતી હોય ત્યારે અમે લોકો 1-to-1 સ્ટુડન્ટને મળતા હોય, જેથી કરીને એના કોઈ પણ મૂંઝવતા ક્વેશ્ચન હોય તો એ ઇઝીલી સોલ્યુશન અમે થઈ શકે. એટલે વર્ષના અંતે અમે લોકો ડ્યુરિંગ ધ યર અમે લોકો 2 થી 3 વખત સેમિનાર કરતા. પહેલું જ્યારે ગુજરાતી મીડિયમમાંથી સ્ટુડન્ટ આવતા હોય ને અને સૌથી પહેલું IELTS અથવા તો ઇંગ્લિશનું કોઈ પણ ટેસ્ટ હોય એને સૌથી વધારે ચેલેન્જીસ લાગતી કે અમારાથી પાસ નહીં થાય. બટ એ એવી વસ્તુ નથી. કોઈ પણ બાળક ગુજરાતી મીડિયમમાંથી આવે છે તો પણ એ ઇઝીલી સારી રીતના IELTS ક્રેક કરી શકે, પણ એને સારા મેન્ટર, સારા ટ્યુટર્સની જરૂરિયાત જે અમે લોકો એને અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. એવી જ રીતના યુનિવર્સિટીની રિપ્રેઝેન્ટેટિવ એટલે કે સ્ટુડન્ટને કયા યુનિવર્સિટીમાં કયા કોર્સમાં એને ફર્ધર એપ્લિકેશન આપણે કરવી જોઈએ એનું સાચું માર્ગદર્શન અમે લોકો સ્ટુડન્ટને આપતા હોય. એટલે આજે એ જ ખ્યાલ નથી કે ભાઈ MBA યુકેમાં કેટલા લેવલના થાય છે. એ વસ્તુ અમે લોકો સજેસ્ટ કરતા હોય તમે બેન્કિંગમાંથી આવો છો તો તમે આ કોર્સ સજેસ્ટ કરીએ, જેથી કરીને એને ડ્યુરિંગ ધ સ્ટડી અને એક સારા લેવલની જોબ મળે. સ્ટડી કમ્પ્લીટ કર્યા પછી પણ એને ફિલ્ડની જોબ મળે. એટલે એનું માર્ગદર્શન અમે અહીંયા હરેક સ્ટુડન્ટ. अब तक સાથેની વાતચીતમાં સારથી એજ્યુકેશનના CEO માનસી કક્કડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના વિદેશ જવાનો હેતુ અલગ અલગ છે, તેમજ વિદેશ જતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીઓ દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓએ વિદેશ ગયા પહેલા પોતાની કુશળતા જાણી લેવી જોઈએ અને તે મુજબનો કોર્સ જ પસંદ કરી અને દેશ પસંદ કરવો જોઈએ. આ ઉપરાંત જે વિદ્યાર્થી ધ્યેય સાથે ગયા છે અને માત્ર પોતાના ધ્યેય પર જ ફોકસ કરે છે તે મોટા ભાગે કોઈ પ્રકારની તકલીફ પડતી નથી. નમસ્તે એવરીવન, માય નેમ ઇઝ માનસી કક્કડ અને હું CEO છું સારથી એજ્યુકેશનની, જે રાજકોટમાં છે. અમે લોકો છેલ્લા 16 વર્ષથી એઝ એજ્યુકેશન કન્સલ્ટન્ટ સક્રિય છીએ. અમે લોકો એડમિશન્સ કરાવીએ છીએ ઇન્ટરનેશનલ, ડોમેસ્ટિક અને MBBSમાં. જો કોઈ પણ સ્ટુડન્ટ હોય ને એની એસ્પિરેશન બહાર જવાની અલગ અલગ હોય. જાણે કે કોઈ સ્ટુડન્ટને એવું હોય કે ગ્લોબલી કોમ્પિટન્ટ થવું હોય, એ લોકોને એવું લાગે છે કે ક્યાંક જોગ્રાફિક બાઉન્ડ્રીમાં એ લોકો એટલા આગળ નથી વધી શકતા, એટલા કુશળ બની નથી શકતા. એટલે ગ્લોબલ કોમ્પિટન્સ ડેવલપ કરવું એક મેજર રીઝન છે. અને બીજું છે બેટર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. આપણને એક એવું અન્ડરસ્ટેન્ડિંગ છે કે ક્યાંક એઝ સિટી આપણે બહુ કન્ફાઇન્ડ છીએ. ક્યાંક આપણે એ નથી સમજી શકતા કે આપણે અહીંયા રહીને પણ સારું કરી શકીએ. કે કોઈકને એવું છે કે એના પર્સનલ અચીવમેન્ટની વાત છે કે હું બહાર ગયો તો મેં બહારની ડિગ્રી લીધી છે. તો ક્યાંક ગ્લોબલ કોમ્પિટન્સ, એક બેટર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અને ડેફિનેટલી એક એક્સપોઝડ વર્લ્ડ લેવલની ડિગ્રી. ઘણીવાર આપણે જોઈએ તો કે SNKના સ્ટુડન્ટ્સ છે, RKCના સ્ટુડન્ટ્સ છે કે અહીંની સારી ખ્યાતનામ બધી સ્કૂલ્સ કે યુનિવર્સિટીના જે સ્ટુડન્ટ્સ છે, તમે જુઓ તો એ લોકો કેટલા સક્ષમ લાગે. તો ક્યાંક એમને જેમનું સેકન્ડ સ્ટેપ છે ને એ અહીંયા એ લોકો ફિટ નથી કરી શકતા. તો એમને એવું લાગે છે કે ક્યાંક એમના બેટર ડિગ્રીઝ માટે કે બેટર ક્રેડેન્શિયલ્સ માટે એમને બહાર જવું જોઈએ એકવાર. રાઈટ. તો હવે જે એજ્યુકેશનનો કોસ્ટ છે ને એ બધી કન્ટ્રીઝ વાઇઝ યુઝ્યુઅલી અલગ અલગ હોય. જાણે કે ઓસ્ટ્રેલિયા કે USA છે તો ઓબ્વિયસલી USDનો રેટ એટલો હાઈ છે, તો એના લઈને થોડું ડિફરન્સ વધારે હોય, તો એ એટલા કોસ્ટ ઇફેક્ટિવ ઘણીવાર ના બની શકે. પણ કેનેડા છે, દુબઈ છે કે યુરોપિયન કન્ટ્રીઝ છે, એમાં આ સ્કોપ રહીએ કે સ્ટુડન્ટ્સ થોડા કોસ્ટ ઇફેક્ટિવ ટ્યુશન ફીસથી ભણી શકે. જો કે 100% સ્કોલરશિપ્સના ઓપ્શન તો બધી યુનિવર્સિટીઝ જે બધી કન્ટ્રીઝમાં છે ત્યાં છે જ. જાણે કે ડિકન યુનિવર્સિટી જે ઓસ્ટ્રેલિયામાં છે તો એ લોકો વાઇસ ચાન્સેલરની 100% સ્કોલરશિપ આપે છે. તો ડિકન યુનિવર્સિટી જે ઓસ્ટ્રેલિયામાં છે એમાં પણ સ્ટુડન્ટ્સ ફ્રી ઓફ કોસ્ટ ભણી શકે. પણ એ સ્કોલરશિપ માટે એ લોકોને લેટર ઓફ ઇન્ટેન્ટ આપવો પડે છે. એમની કરિક્યુલર્સ, એક્સ્ટ્રા કરિક્યુલર્સ થોડી અલગ હોવી જોઈએ. એ રીતે આ વસ્તુનો ડિફરન્સ રહે. આઈ ગેસ ઇન્ડિયાના સ્ટુડન્ટ્સ ઓલ ઓવર ધ વર્લ્ડ છે. કોઈ એક એવો ટાપુ બાકી નથી કે જ્યાં ઇન્ડિયન્સ નથી. રાઈટ. પણ આઈ ગેસ અત્યારે જે હિસાબથી જે એજ્યુકેશન IT માટે લેવા માંગે છે તો એ લોકો ઓસ્ટ્રેલિયા વધારે પ્રેફર કરે છે. ઘણા લોકોને એવું છે કે US એમને વર્લ્ડ બેસ્ટ યુનિવર્સિટીમાં જવું છે, તો ટોપ 50 રેન્ક યુનિવર્સિટીઝ આપણે જોઈએ તો એ USની વધારે છે. તો એ લોકોને એ રેન્કિંગ વાઇઝ જોવું હોય તો એ લોકો US જતા હોય.
ઘણાઈને એવું હોય કે એમને PR ઓપોર્ચ્યુનિટીઝ એક્સપ્લોર કરવી છે, થોડું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કે એ લોકોને કોસ્ટમાં ઇમ્પેક્ટ આવે તો એના માટે એ લોકો કેનેડા પ્રેફર કરતા હોય. ઘણાઈને એવું હોય કે બહુ દૂર પ્રદેશમાં નથી જવું તો એ લોકો દુબઈ જતા હોય, કેમ કે વર્લ્ડના બેસ્ટ કેમ્પસીસ અત્યારે દુબઈમાં પણ છે. દુબઈનું પોતાનું એક નોલેજ પાર્ક છે, તો ત્યાં એ લોકો બધી યુનિવર્સિટીઝ છે, તો એ લોકો એ પણ પ્રેફર કરતા હોય છે ઘણીવાર. આઈ ગેસ ડિગ્રી વેલ્યુમાં ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી એવું છે કે આપણે જે QS રેન્કિંગ્સ જોઈએ કે વેબોમેટ્રિક્સના રેન્કિંગ જોઈએ તો જે ટોપ રેન્ક યુનિવર્સિટીઝ છે ને એમાં 50s તમે જુઓ તો US, UK, ઓસ્ટ્રેલિયા આ બધાની યુનિવર્સિટીઝ આવે છે, અને કાં તો યુરોપિયન કન્ટ્રીઝની આવે છે. એટલે એની વેલ્યુ તો ડેફિનેટલી સ્ટુડન્ટ ખોટા નથી એવું વિચારવામાં કે એમને બહાર જઈને ભણવું જોઈએ, કેમ કે એ લોકો બેસ્ટ રેન્ક યુનિવર્સિટીઝમાં ભણવા માંગે છે, અને એ માંગ રાખવી કોઈ ખોટી વાત નથી મારા હિસાબથી. તો ધીસ ઇઝ ધ રીઝન કે એ લોકો જેન્યુઅનલી બહાર જાય છે, અને ડિગ્રીની વેલ્યુ આ કારણસર છે, અને એના લઈને એમની એમ્પ્લોયબિલિટીનો પણ સ્કોપ રહે, કેમ કે તમે જ્યારે ટોપ રેન્ક યુનિવર્સિટીઝમાંથી ભણો છો કે ટોપ 100માંથી ભણો છો તો એ ડિફરન્સ કોઈ પણ એમ્પ્લોયરને દેખાવાનું જ છે. તો ડેફિનેટલી દેટ ઇઝ ધ રીઝન કે સ્ટુડન્ટ્સ બહાર જાય, અને એ લોકો ખોટા નથી આ આસ્ક માટે. કરેક્ટ. સો થેન્ક યુ ફોર આસ્કિંગ. આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સ્ટુડન્ટ્સને હંમેશા એની એલિજિબિલિટી જાણવી જોઈએ, એમને પોતે વેલ થરો રિસર્ચ કરવી જોઈએ. જાણે કે સ્ટુડન્ટ વિઝા કોઈ પણ કન્ટ્રીનો લેવો હોય તો એના 2 પાયા છે. ધ ફર્સ્ટ ઇઝ એકેડેમિક્સ. તમારું 10મું અને 12મું જો તમે બેચલર્સ માટે જતા હોય, ને જો તમે માસ્ટર્સ માટે જતા હોય તો તમારા બેચલર્સના સ્કોર પણ સારી પ્રોફાઇલ આપણે એને કહેશું કે જેમાં કોઈ એટીકેટીઝ નથી કે કોઈ બેકલોગ્સ નથી, એ લોકોને 60-70 અરાઉન્ડ એવરેજ પર્સન્ટેજીસ છે, તો એ સારી પ્રોફાઇલ કહેવાય, એમના સ્કોલરશિપના ચાન્સીસ વધે. એટલે પહેલું જે સ્ટેપ છે દેટ ઇઝ એકેડેમિક્સ, એન્ડ ધ સેકન્ડ ઇઝ લેંગ્વેજ પ્રોફિશન્સી એક્ઝામ, જેને IELTS, PT કે TOEFL આપણે જે પણ એક્ઝામ ઈચ્છીએ એ આપણે આપી શકીએ. બધી કન્ટ્રીમાં આ 3માંથી કોઈ પણ એક્ઝામ દઈ શકાય. ઇનફેક્ટ હવે Duolingo કરીને પણ એક એક્ઝામ છે, તો IELTS, PT, TOEFL ને કાં તો DET એટલે કે Duolingo, આ ચારેયમાંથી એક લેંગ્વેજ પ્રોફિશન્સી એક્ઝામ. આ 2 તો સૌથી મસ્ત છે. આ 2 જેની પાસે હોય પછી એનો પ્રોસેસ આગળ વધે ભણતર માટેનું, કે એને કન્ડિશનલ ઓફર આવે, પછી એનું અનકન્ડિશનલ ઓફર આવે, આ બધી પ્રોસેસીસ હોય. બટ એકેડેમિક અને લેંગ્વેજ પ્રોફિશન્સી આ 2 મેઇન વસ્તુ છે જેના ઉપર કોઈનો પણ સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ થાય. વેલ, જેમ મેં તમને વાત કરી એમ કે એઝ એન ઓર્ગેનાઇઝેશન અમે લોકો MBBSs, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એજ્યુકેશન કરીએ છીએ. તો ઇન ટોટલ આઈ થિંક વી હેવ સેન્ટ મોર દેન 200+ સ્ટુડન્ટ્સ, જે અમે લોકો MBBSs ને એની માટે પોપ્યુલર ડેસ્ટિનેશન્સ રશિયા ને એ બધી છે, રશિયા છે, ઉઝબેકિસ્તાન છે, તો એ લોકો સાઈડ જાય છે કન્ટ્રીઝમાં, અને જ્યાં IT છે કે પેરામેડિકના કોર્સીસ છે કે લેટ્સ સે બિઝનેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ છે, તો એના માટે લોકો US અને UK વધારે જાય છે. વેરી ફ્રેન્કલી આ બહુ હાઇપ્ડ કરેલી ખોટી ઇન્ફોર્મેશન છે. તમે ન્યૂઝ વાંચશો ને તો એમાં એવું લખેલું છે કે એપ્લિકેશન્સ આર રેસ્ટ્રિક્ટેડ બાય સમ યુનિવર્સિટીઝ. તો કેવું છે કે યુનિવર્સિટીઝે એપ્લિકેશન્સ રેસ્ટ્રિક્ટ કરી નાખી છે. ડિપોર્ટેશનની જે ન્યૂઝ છે એ સદંતર ખોટી છે. એટલું પણ મેસિવ કોઈ ડિસ્ટર્બન્સીસ નથી. ઓસ્ટ્રેલિયાની અમુક યુનિવર્સિટીઝમાં આપણે કેવું હોય કે કોઈ પણ યુનિવર્સિટી હોય ને એમની પાસે એમનું ડાયવર્સિટી મિક્સ હોય, કે એ લોકો ચાઇનાથી થોડા લેતા હોય, થોડા ઇન્ડિયાથી લેતા હોય, થોડા એ લોકો બધી કન્ટ્રીઝથી લેતા હોય. હવે ઘણીવાર કોમ્પિટિટિવ પ્રોફાઇલ્સ હોય ને તો એ લોકો લેશે કે એમની પાસે 2 પ્રોફાઇલ 70%ની છે, તો એમને લેશે કે ગુજરાતી સ્ટુડન્ટ્સ ઓલરેડી યુનિવર્સિટીમાં છે ને એમને હવે એવું છે કે એમને સાઉથ ઇન્ડિયાના સ્ટુડન્ટ્સ લેવા છે. તો દેટ્સ જસ્ટ એ કેવું છે કે ડાયવર્સિટી મિક્સ ને કેટર કરવા માટે દે હેવ ટેકન ધીસ ડિસિઝન. એટલે ક્યાંય એવું નથી કે સમવેર બહુ ખોટી રિસ્ટ્રિક્શન થઈ ગઈ છે, બેન થઈ ગયું છે. ઇટ ઇઝ જસ્ટ કે એપ્લિકેશન્સ રિસ્ટ્રિક્ટ થઈ છે 6 કે 7 સ્ટેટ્સમાં, અને એ બની શકે કે નેક્સ્ટ યરે બેન હટી પણ જાય. ઇનફેક્ટ આ નેક્સ્ટ ઇન્ટેક, હવે કોઈ પણ બહારની કન્ટ્રી હોય તેમાં ઇન્ટેકમાં કામ થતું હોય, જાણે કે જુલાઈ ઇન્ટેક હોય, નવેમ્બર ઇન્ટેક હોય, સપ્ટેમ્બર ઇન્ટેક હોય છે, ઓગસ્ટ હોય, જાન હોય, તો એરાઉન્ડ ધ યર એડમિશન્સ થતા હોય. તો બની શકે કે લોકો નેક્સ્ટ ઇન્ટેક માટે પણ આ બેરિયર નીકાળી દે. ઇનફેક્ટ ગ્રુપ ઓફ 8ની સારી યુનિવર્સિટીઝ છે કે જેના તો ઓલરેડી એડમિશન્સ ચાલુ જ છે. જાણે કે હમણાં જ અમારી એક સ્ટુડન્ટનું અમે યુનિવર્સિટી ઓફ મેલબર્નમાં એડમિશન નાખ્યું છે, 2 દિવસ પહેલાં કોઈનો મોનાશનો ઓફર આવેલો છે. આ બધી ગ્રુપ ઓફ 8 યુનિવર્સિટીઝ છે. તો ગ્રુપ ઓફ 8 યુનિવર્સિટીઝમાં તો આઈડિયલી સ્ટુડન્ટ્સના એપ્લિકેશન થાય છે અને એ લોકો જાય છે. ઇનફેક્ટ રાજકોટથી ઘણા સ્ટુડન્ટ્સ છે કે જે ગ્રુપ ઓફ 8 યુનિવર્સિટીઝ અને ટાયર 1 યુનિવર્સિટીઝમાં સારી રીતે ભણે છે, સારી સ્કોલરશિપ ઉપર ભણે.
અનફોર્ચ્યુનેટલી એમાં સ્ટુડન્ટ્સ કરતાં હું કન્સલ્ટન્ટ્સ અને એક પોલિટિકલ સેટઅપનો વાક પણ કહીશ. જરૂરી નથી કે સ્ટુડન્ટ એક જ વાકમાં છે. આ જે ઇકોસિસ્ટમ છે ઇન્ટરનેશનલ એજ્યુકેશનની, એના ઘણા સ્ટેક હોલ્ડર્સ છે. એમાં ગવર્મેન્ટ્સે આવી જાય છે, કન્સલ્ટન્ટ્સે આવી જાય છે, યુનિવર્સિટીઝે આવે છે, સ્ટુડન્ટ્સે આવે છે, બરોબર. પણ થયું છે શું કે ક્યાંક કોઈ એવા મેકેનિઝમ કે એવા તત્વોના લઈને આ તકલીફ પડી છે. સ્ટુડન્ટ્સ જ્યાંથી ગયા હતા એ લોકોને આઈડિયલી રિયલાઇઝેશન નહોતું કે એનો જે ઓફર લેટર છે એ ફેક છે. ઘણા લોકો જાણી ના કરીને ગયા છે, પણ મેક્સિમમ લોકો અજાણ હતા કે એમનો જે હંબરનો ઓફર છે એ ખોટો છે. જે મેઇન કોન્ટ્રોવર્સી થઈ હતી કે 700 છોકરાઓને પાછા મોકલાતા, પણ એ જે સ્ટુડન્ટ્સ હતા એ લોકોના ઓફર લેટર ફેક હતા. તો એમાં આઈડિયલી સ્ટુડન્ટ્સ કરતાં વધારે કન્સલ્ટન્ટનો વાક હતો કે જેને એમની સાથે આવડો મોટો ફ્રોડ કર્યો હતો. અને ફોર્ચ્યુનેટલી એમાં ગુજરાતના કોઈ છોકરા નહોતા. તો ક્યાંક કેવું છે કે કોઈ એક વર્ગના સાચા ખોટાના લઈને થોડું વધારે પડતું જ આ જે એજ્યુકેશન ઇકોસિસ્ટમ છે એ બગડી રહ્યું છે. બાકી જેન્યુઅન પ્રોફાઇલ્સ એન્ડ વેરી વેરી ઓથેન્ટિક ઇન્ટેન્શનવાળા સ્ટુડન્ટ્સ જે સારું ભણે છે અહીંયા, એ સારું ભણવાનું આખી દુનિયામાં ડિઝર્વ કરે છે અને એ લોકો જાય જ છે. ક્યાંય એવું નથી થયું કે કોઈ વેલિડ સ્ટુડન્ટ હમ્બર કોલેજમાં કે યુનિવર્સિટી ઓફ ટોરન્ટોમાં ગયો અને એને સારી નોકરી નથી મળી અને એને વિઝા ટાણાસર નથી મળ્યા, એવું નથી થયું. પણ લેટ્સ સે કે તમે કોઈ નાની મોટી કોઈ પણ બિલ્ડિંગમાં વાળી યુનિવર્સિટીમાં જશો તો ગવર્મેન્ટ પણ સમજે છે એની સામે તમારા પણ ઇન્ટેન્શન્સ પ્યોર નથી. તો આ એક પ્રિન્સિપલ ઉપર બધાએ કામ કરવું જોઈએ, કન્સલ્ટન્ટ્સે પણ, સ્ટુડન્ટ્સે પણ. જેમ મેં તમને પહેલાં કીધું એમ કે ઇન્ડિયન્સ આર એટ એવરી કોર્નર. તો બહુ ઓછું એવું છે કે આપણા સ્ટુડન્ટ્સ ક્યાંય નથી. યુરોપની સારી કન્ટ્રીઝ છે, જાણે કે જર્મનીમાં અત્યારે આપણા સ્ટુડન્ટ્સ જાય છે, ફ્રાન્સમાં હોય છે, લેક્ઝમબર્ગ સુધી આપણા સ્ટુડન્ટ્સ પહોંચેલા છે. બટ આઈ ફીલ કે ગ્રુપ ઓફ બેઝિકલી જે 4 ડેસ્ટિનેશન્સ છે, UK, USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, એ લોકોમાં ઇમિગ્રન્ટ્સ અને સ્ટુડન્ટ્સને સંભાળવાની ક્ષમતા છે, જે બની શકે કે બીજી બધી કન્ટ્રીઝ પાસે એટલી સ્ટ્રોંગર ના હોય. એટલે કોઈ પણ છોકરું બહાર જવાનું વિચારે તો એને પહેલાં એવું વિચારવું જોઈએ કે એ સારી રેન્કડ યુનિવર્સિટીઝમાં ભણવા જાય, સારી સ્કોલરશિપ સાથે જાય, ન કે કોઈ એવું ડેસ્ટિનેશન ગોતે કે હાલો અહીંયા ઇન્ડિયન્સ ઓછા છે તો મારા વિઝા આવશે ને હું અહીંયા જાઉં. એ રાધર એક ખોટી થિંકિંગ છે કે જે બચ્ચાએ કાઢી નાખવી જોઈએ. ક્યાંક ભણવા બહાર જાય જ છે તો એમને કોસ્ટ થવાનો જ છે. તો બેટર છે કે કોઈ સારી કન્ટ્રીમાં જઈને ભણે કે એની ડિગ્રીની વેલ્યુ થાય અને એને નોકરી પણ સારી મળી શકે. સૌથી વધારે જે એમની મૂંઝવણનું કારણ છે દેટ ઇઝ પ્રોસેસ અનઅવેરનેસ. એ લોકોને ખબર નથી હોતી ક્યાંથી શરૂઆત કરવી, શું શરૂઆત કરવી અને શું સાચું પગથિયું, શું ખોટું. તો જાણે કે હું જસ્ટ તમને એક સારથીનું એક્ઝામ્પલ આપું તો અમે શું કરીએ, સ્ટુડન્ટ્સનું પ્રોફાઇલિંગ કરીએ. પ્રોફાઇલિંગનો મિનિંગ શું થયો, અમે એને એવું પૂછીએ કે એને કોર્સ કયો જોઈએ છે, એને શું ભણેલું છે. એટલે પહેલો સ્ટેપ હોય કોર્સ કરેક્શન. એનું જે કોર્સ સિલેક્શન છે ને એ એટલું ક્લાસિફાઈડ હોવું જોઈએ કે એને એની ફ્યુચર ઓપોર્ચ્યુનિટીઝે દેખાય અને એની સામે એને જ્યારે કોઈ પણ પૂછે કે તું આ કોર્સ ભણીશ તો તને ફાયદો શું થશે, એની એને અવેરનેસ હોવી જોઈએ. એટલે કોર્સ ક્લાસિફિકેશન એન્ડ કરેક્ટ કોર્સ સિલેક્શન ઇઝ ધ કી. એટલે પહેલો સ્ટેપ હંમેશા હોવો જોઈએ અને સ્ટુડન્ટ આ સ્ટેપ જ ઘણીવાર ખોટો લે છે. ઓલી કન્ટ્રીમાં આ ભણો તો વિઝા મળે, ઓલી કન્ટ્રીમાં આ ભણશું તો એની જોબ છે, એ ખોટું છે. ક્યાંક તમારું સ્કિલ સેટ જ ડેવલપ નહીં હોય તો તમે ક્યાંય જોબ નહીં કરી શકો. સો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધ કરેક્ટ કોર્સ સિલેક્શન એન્ડ દેન યુ હેવ ટુ ટેક કેર ઓફ ધ સેકન્ડ થિંગ ઇઝ કે ફિનાન્શિયલ પ્લાનિંગ પણ એ લોકોએ સરખી કરી લેવી જોઈએ. જેન્યુઅન ડોક્યુમેન્ટ્સ એટલા ઇમ્પોર્ટન્ટ છે અને એની જ સાથે અવેરનેસ ઓફ ધ પ્રોસેસ કે એપ્લિકેશન કરશો ત્યારે માર્કશીટ્સ જોશે, તમારી IELTS, PT કે ટોફેલની એક્ઝામ થઈ ગઈ હોવી જોશે. તો આ બધા સ્ટેપ્સ છે. તો સ્ટાર્ટિંગ ફ્રોમ કોર્સ સિલેક્શન ટુ અન્ડરસ્ટેન્ડિંગ કઈ એક્ઝામ એમના માટે સાચી છે. આ પ્રશ્નો હંમેશા છોકરાઓને મૂંઝવાતા હોય છે. ડેફિનેટલી એમનો એક જ ક્વેશ્ચન હોય કે મેડમ એવું વિચારજો કે આ મારો નહીં તમારો છોકરો જાય છે. અને એ સ્ટેટમેન્ટ અમે બહુ જવાબદારીથી લઈએ છીએ. અને એ વસ્તુ સમજાય કે પેરેન્ટ્સનું બે જ કન્સર્ન હોય છે ખાસ તો, કે એક તો ત્યાં એ સર્વાઈવ કરી શકશે કે નહીં. ઘણીવાર કેવું હોય, સ્ટુડન્ટ્સની એક્સાઇટમેન્ટ હોય છે કે ભાઈ મારે જવું છે, મારે જવું છે, પણ જરૂરી નથી કે એને એટલું સર્વાઈવ કરી શકે. ક્યારેક કોલ્ડ વેધર એક્સ્ટ્રીમ હોય, જાણે કે એલિનોઇસ કરીને જગ્યા છે શિકાગોમાં, તો શિકાગો ઇઝ વેરી કોલ્ડ એન્ટાયર યર અને ત્યાં પણ IT અને મેકાટ્રોનિક્સના પ્રોગ્રામ બેસ્ટ છે. તો ઘણા સ્ટુડન્ટ્સ એવું વિચારતા હોય કે મારે બેસ્ટ ભણવા જવું છે તો હું વેધર સર્વાઈવ કરી લઈશ, પણ જરૂરી નથી કે એવું થાય. તો પેરેન્ટ્સનું જે કન્સર્ન છે યુઝ્યુઅલી આ જ હોય કે એ ત્યાં સર્વાઈવ કરી શકશે, એની સામે એમનું જે કોસ્ટ જાય છે
ફંડ્સ ફિનાન્સીસ જે જાય છે એનું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એમને મળશે કે નહીં. એટલે યુઝ્યુઅલી આ પ્રશ્નો પેરેન્ટ્સને વધારે હોય કે એક તો સર્વાઈવ કરી લઈએ પ્લસ એનું રિટર્ન ઓફ નોન ઇન્વેસ્ટમેન્ટ સરખું આવી જાય. સો આઈ ગેસ ધીસ આર ધ મેજર ટુ ક્વેશ્ચન્સ. આઈ થિંક કે ગ્લોબલ એક્સપોઝર કે ઇન્ટરનેશનલ એજ્યુકેશન છે એ બધાનો રાઇટ છે અને ક્યાંક ગવર્મેન્ટ ઇનફેક્ટ તમે નહીં માનો બહુ ઓછા લોકોને આ ખબર છે કે આપણે અહીંયા જે બાલભવન છે ને બાલભવનથી આગળ આપણે અહીંયા જે બિલ્ડિંગ્સ છે ગવર્મેન્ટ બિલ્ડિંગ્સ છે ત્યાં સ્પેશિયલી એજ્યુકેશન લોન ડિપાર્ટમેન્ટ્સ સેટ છે. સ્ટુડન્ટને સક્સેસફુલ વિઝા ઉપર 15 લાખની લોન મળે છે વિધાઉટ એની કોલેટ્રલ. એટલે ગવર્મેન્ટ જે છે કે ઇવન નેશનલાઇઝ બેન્ક્સ છે ઇનફેક્ટ યુનિયન બેંકમાં દેર ઇઝ અ પોલિસી દેટ દે હેવ કે તમે એમની પાસે એક લિસ્ટ છે યુનિવર્સિટીઝનું કે જે રેન્ડ યુનિવર્સિટીઝ છે સારી યુનિવર્સિટીઝ છે ઓલ ઓવર ધ વર્લ્ડ. તમે જો યુનિવર્સિટીઝમાં એડમિશન લ્યો છો ને તો તમને નોન કોલેટ્રલ લોન મળે છે. તો કેવું છે કે ગવર્મેન્ટ અને બેન્ક્સ એ લોકો બધા જ પોતાની જવાબદારી સમજે છે કે ક્યાંક સ્ટુડન્ટને બહાર જવાનું પ્રોત્સાહન મળવું જોઈએ અને એ લોકો આપે છે. ક્યાંક સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સનું થોડું અનઅવેરનેસ છે કે જે જાગૃત થવું જોઈએ અને એઝ કન્સલ્ટન્ટ્સ અમારી એ જવાબદારી છે કે આ વસ્તુ અમે કરીએ. અમે અમારા બધા સ્ટુડન્ટ્સને આ સલાહ આપીએ છીએ તમે એકવાર યુનિયન બેંક જાઓ તમે જુઓ તમારી યુનિવર્સિટી લિસ્ટમાં છે તો તમને નોન કોલેટ્રલ લોન મળે છે તો તમે એનો ઓપ્શન લ્યો. ગવર્મેન્ટ આટલી સારી સહાય કરે છે તો તમે એનો ફાયદો લ્યો. ઇનફેક્ટ અમારે એક સ્ટુડન્ટ છે જેનિલ જસાપરા એ અત્યારે ડિકન યુનિવર્સિટીનો સ્ટુડન્ટ એમ્બેસેડર છે. ઇનફેક્ટ હી વોઝ ધ વન જે આ યુનિયન બેંકની લોન લઈને ગયો હતો અને અત્યારે સ્ટુડન્ટ એમ્બેસેડર પણ છે. તો આઈથી જેટલા ઇન્ડિયાના સ્ટુડન્ટ્સ ત્યાં જાય છે એ બધાને ગાઈડન્સ આપે છે. પોતાની એની ઇનફેક્ટ યુટ્યુબની ચેનલ પણ છે, પોતાની વેબસાઇટે છે, પોતાનું ઇન્સ્ટાગ્રામે છે અને એમાં નેટવર્કિંગનું મહત્ત્વ શું છે, કેવી રીતે એ લોકો ત્યાં સર્વાઈવ કરી શકે એ બધી ઇન્ફોર્મેશન આપે છે. તો એવી જ રીતે જાણે કે કોઈ અમારું બીજું સ્ટુડન્ટ છે મીરા કનેરિયા એ પણ સારી યુટ્યુબર છે. શી ફીચર્ડ ઇન લંડન ટાઈમ્સ. આવી લીગ ઓફ સ્ટુડન્ટ્સ અમે મોકલેલી છે. તો ક્યાંક કેવું છે કે એઝ કન્સલ્ટન્ટ્સ તમારી જવાબદારી છે કે એક એમને રાઇટ પાથવે આપીને મોકલવું, એક એમને કરેક્ટ અવેરનેસ આપવી. કેમ કે જે સ્ટુડન્ટ્સ સક્ષમ છે ને એ બહુ મોટું કામ કરી શકે છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટમિનિસ્ટરમાં કોઈ એક ઇન્ડિયાનો છોકરો નહીં હોય કે જે મીરાનો વિડીયો જોઈને નથી ગયો. શી હેઝ ક્રિએટેડ સો ફિનોમિનલી. અને ઇનફેક્ટ એ અત્યારે જ દુબઈ શિફ્ટ થઈ છે હમણાં. તો એને એ પણ વિડીયો બનાવેલો છે કે યુકેમાં એ કેવી રીતે સર્વાઈવ કર્યું, કે શું શું સારું છે, શું શું અત્યારે એને પ્રોબ્લેમ આવી કે જેના લઈને દુબઈ શિફ્ટ થઈ, દુબઈમાં શું સારું છે, એવા તો એના વિડીયો લોગ્સ બનાવે છે એ. અને શી ઇઝ ડુઈંગ એબ્સોલ્યુટલી ગુડ. સો કેવું છે કે ક્વોલિટી સ્ટુડન્ટ્સ ઇન્ડિયામાં છે અને બહારના લોકોને પણ આ અવેરનેસ છે કે યસ ઇન્ડિયન્સ આર કેપેબલ ટુ ક્રિએટ વન્ડર્સ. ક્યાંક એવરી સ્ટેક હોલ્ડર ઓફ ધ ઇકોસિસ્ટમ they have to understand their responsibility. ક્યાંક સારું સમજીને સારી રિસર્ચ કરીને જશે ને તો ડેફિનેટલી આપણું એક્સેપ્ટન્સ બધી કન્ટ્રીઝમાં છે. નથી એવું નથી. 30% ન્યુસન્સ અને પ્રોબેબિલિટી એવી વસ્તુ છે કે એ અનફોર્ચ્યુનેટલી આપણા હાથની વાત નથી. પણ બાકી જે છોકરાઓ ડિફરન્સ ક્રિએટ કરી શકે છે એ કરે જ છે. અને આ તો મેં તમને 2 નાના દાખલા આપ્યા છે હજી. આવી જ રીતે એક સ્ટુડન્ટ અમારે પેન સ્ટેટમાં છે, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં. આઈ નો રાજકોટનું જ દીકરું છે જે બેચલર માટે ગયું છે. એને રોબોટિક્સ અને ઓટોમેશન ત્યાં ભણી અને એનું મને પ્રોમિસ છે રિટર્ન કે એ અહીંયા આવીને રોબોટિક્સની સૌથી મોટી કંપની એસ્ટાબ્લિશ કરશે. સો આવા થોટ સાથે પણ સ્ટુડન્ટ્સ જાય છે, નથી જતા એવું નથી. તો ક્યાંક ઇવન એઝ કન્સલ્ટન્સ મને એવું લાગે કે આપણે ખોટું PR છે, વયા જ જાઓ, સારું જ કરશો એવી સલાહ આપવા કરતાં ત્યાં તકો કેવી છે, ત્યાંનું ભણતર કેવું છે, ત્યાં સર્વાઈવ કરવું હશે તો શું ડિટેલ્સ જોશે એ બધું જાણવું જોવું જોઈએ. એ બહુ અનફોર્ચ્યુનેટ વસ્તુ છે કે જેન્યુનલી બહુ ઓછા લોકો પાછા આવે છે. પણ ક્યાંક એવું છે કે એના માટે એઝ ઇન્ડિયા વી હેવ ટુ બી એક્સેપ્ટિંગ. ઘણીવાર એવું થાય છે કે કોઈ બહારથી આવે છે ને તો આપણે એવું વિચારી લે છે, એવું સોસાયટિકલ પ્રેશર આવી જાય છે કે આ બહાર જઈને પાછો કેમ આવ્યો. તો ક્યાંક મોર દેન ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એઝ સોસાયટી એઝ ઇન્ડિયન્સ આપણે એ વસ્તુની એક્સેપ્ટન્સ લાવી જોશે કે એ બહારથી 10 વસ્તુ સારી શીખીને આવ્યો હશે ને અહીંયા એનું સારું અમલ કરશે. તો એ એક કન્ડિશનિંગ છે કે જે એઝ સોસાયટી આપણે કાઢવાની છે. ક્યાંક એ બચ્ચો સારું હશે તો પાછું આવશે જ. એને પણ પોતાનું ઘર, પોતાનો દેશ મૂકવાની ઈચ્છા બહુ ઓછી જ હોય. પણ ઓપોર્ચ્યુનિટી એક એવી વસ્તુ છે કે જે બધા માટે જરૂરી છે. તો હવે કોઈ પણ વ્યક્તિને જ્યાં ઓપોર્ચ્યુનિટી દેખાશે ત્યાં એ સર્વાઈવ કરવા માટે
ઓબ્વિયસલી સક્રિય રહેશે. તો બેટર છે કે એઝ અ કન્ટ્રી વી સ્ટોપ ધીસ કન્ડિશનિંગ કે એને પાછું ન આવવું જોઈએ. ડેફિનેટલી પાછું આવવું જોઈએ. ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બી ધ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. એટલે આ અવેરનેસની પણ એટલી જ જરૂરિયાત છે. જી, યુઝ્યુઅલી અમારું રાઉન્ડ ધ યર આ જ કામકાજ છે કે અમે લોકો સ્ટુડન્ટ્સને રાઇટ અવેરનેસ આપીએ. ઇનફેક્ટ જે અમારી ઇન્ટરનેશનલ એડમિશનની કે MBBSની જે અમારી યુટ્યુબ ચેનલ છે, દે આર સો ઇન્ફોર્મેટિવ. ઇનફેક્ટ અમે આખો સ્ટ્રેટેજી વિડીયો બનાવીએ છીએ. મારો ઇનફેક્ટ હમણાં જ મેં એક વિડીયો બનાવ્યો જે હતો યુએસના વિઝા ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન્સ માટે. ઘણી જગ્યાએ એવું થાય છે કે યુએસના વિઝા ઇન્ટરવ્યૂ પ્રેપરેશન્સ નથી કરાવતા. યુએસમાં એવું હોય કે તમારો F1 વિઝા, સ્ટુડન્ટ વિઝાની કેટેગરીને કહેવાય F1 વિઝા, તો એના માટે ઇન્ટરવ્યૂ થાય છે એમ્બેસીમાં. તો ઘણી જગ્યાએ વિઝા ઇન્ટરવ્યૂની પ્રેપરેશન્સ ઓછી કરાવવામાં આવે છે. ઘણીવાર છોકરાઓને કોન્ફિડન્સની કમી હોય, રાઇટ રીતે એમનો આન્સર રિપ્રેઝન્ટ કેમ કરવો એની કમી હોય. તો એઝ કન્સલ્ટન્ટ્સ અમે એ પણ ધ્યાન રાખીએ છીએ. અમે બધી જાતના સ્ટુડન્ટ્સના વિઝા ઇન્ટરવ્યૂ પ્રેપરેશન્સ પણ કરાવીએ. GT હોય જે ઓસ્ટ્રેલિયામાં હોય, કાસ ઇન્ટરવ્યૂ જે યુકેમાં હોય, કે US માટે F1 છે. તો ઇનફેક્ટ અમારા વિડીયોઝ એવા કોન્સન્ટ્રેટેડ હોય કે કોઈ રાજકોટ નથી, બહારનું વ્યક્તિ છે, એને પણ ઇન્ટરવ્યૂ દેવાનું જ છે. તો એના માટે યુએસના વિઝા ઇન્ટરવ્યૂ પ્રેપરેશન ક્વેશ્ચન્સ અમે ઇનફેક્ટ સ્ટુડન્ટ્સની સાયકોમેટ્રિક ટેસ્ટિંગ પણ કરીએ છીએ. એવી પણ વેલ્યુ એડેડ સર્વિસીસ અમારી પાસે છે. ઘણીવાર સ્ટુડન્ટને પોતાને ખબર નથી હોતી કે એને કયો કોર્સ લેવો, કયો કોર્સ ન લેવો. તો પ્રોફાઇલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ ફેઝ છે જે બધા ક્લાયન્ટ્સે ગો થ્રુ કરવું જોઈએ જે પણ બહાર જવા માંગે છે. કોઈ પણ સ્ટડી અબ્રોડ એસ્પિરન્ટ હોય ને એને એના કોર્સથી લઈ અને આખું સેટઅપ સ્ટ્રોંગ રાખવું જોઈએ ફોર શ્યોર. અને એટલે જ અમે આ બધા જ સેમિનાર રાઉન્ડ ધ યર કરતા જ રહીએ છીએ. થેન્ક યુ. અબ તક સાથેની વાતચીતમાં મલ્હાર પટેલે ખાસ એવા 3 કારણો દર્શાવ્યા જે લોકોને આકર્ષે છે. દરેક દેશમાં જવાની પ્રોસેસ, એડમિશન અને બજેટ અલગ અલગ હોય છે. આ ઉપરાંત ખાસ કરીને વિશ્વની ટોચની યુનિવર્સિટીમાંથી મેળવેલ ડિગ્રીની વેલ્યુ પણ વધારે હોય છે. આ ઉપરાંત ભારત સરકાર પણ એજ્યુકેશન સિસ્ટમમાં ફેરફાર કરી રહી છે. તેમજ વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ યોગ્ય રિસર્ચ બાદ જવું વધુ હિતાવહ રહે છે. હેલો એવરીવન, મારું નામ મલ્હાર પટેલ છે. મારી કંપનીનું નામ છે વિઝડમ ઇન્ટરનેશનલ અને અમે લોકો સ્ટુડન્ટ વિઝા, ઇમિગ્રેશન, લેંગ્વેજ લર્નિંગ અને વિઝિટર વિઝાનું કામ કરીએ છીએ છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદરમાં. આજે હું તમારા થોડાક સવાલોનો જવાબ આપીશ જેથી કરીને તમારી મૂંઝવણ કે કંઈ પણ તમારા ડાઉટ્સ હોય એ દૂર થઈ શકે છે. સો અબ્રોડ જવા પાછળનું જે નંબર ઓફ સ્ટુડન્ટ્સ ગુજરાતમાંથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી વધ્યા છે એનું એક મેઇન રીઝન છે લેક ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ઇન્ડિયાની અંદર. સેકન્ડ છે અવેરનેસ અને થર્ડ છે અવેલેબિલિટી ઓફ ફંડ્સ કે ઓવરઓલ માણસો અને પેરેન્ટ્સ પાસે વધારે ફંડ્સ છે એજ્યુકેશન માટે સ્ટુડન્ટ્સના અને એના લીધે અબ્રોડ જવાવાળા સ્ટુડન્ટ્સમાં વધારો થયો છે. આ છે ને બહુ જનરિક ક્વેશ્ચન થઈ ગયો કે કેટલો એક્સપેન્સ થાય, કારણ કે એક્સપેન્સ અબ્રોડ જવાનો કન્ટ્રી ટુ કન્ટ્રી વેરી થતો હોય છે. ઘણા એવા કન્ટ્રીઝ છે કે જ્યાં તમે કોઈ સ્ટુડન્ટ્સ અગર ભણવા જાય છે તો ઇનફેક્ટ એને સામા પૈસા મળે, જેમ કે ઇટલી છે કે જર્મની છે. અને ઘણા એવા કન્ટ્રી હોય છે કે જ્યાં મેક્સિમમ એક્સપેન્સ પર યર અપ ટુ 20 to 25 લાખ સુધી પહોંચી જતો હોય છે. સ્ટુડન્ટ્સની પ્રોફાઇલ ઉપર ડિપેન્ડ થાય છે કે કેટલો એને એક્સપેન્સ થઈ શકે. એ અગેન ડિપેન્ડ કરે છે કે કઈ ટાઈપની યુનિવર્સિટીમાંથી એને સ્ટડી કર્યું છે. ઘણા કન્ટ્રીઝ હોય છે કે જ્યાં ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ એ હોય છે, પ્રાઇવેટ એ હોય છે. અને જો એ લોકો ગવર્મેન્ટ યુનિવર્સિટીમાંથી સ્ટડી કરતા હોય તો એની વેલ્યુ 100% વધારે હોય છે એઝ કમ્પેર ટુ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ. અને જેમ ઇન્ડિયાની અંદર UGC અને AICTE છે તો એ જે તે યુનિવર્સિટીને કે ડિગ્રીને કે કોલેજને માન્યતા આપતી હોય, એવી જ રીતના ફોરેનની અંદર પણ જે સંસ્થાઓ માન્યતા આપતી હોય એવી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કે કોલેજમાંથી સ્ટુડન્ટ સ્ટડી કરે તો ડેફિનેટલી એની વેલ્યુ હોય છે. સો કયા કન્ટ્રીની પ્રોસેસ એ છે ને જીઓપોલિટિકલ સિચ્યુએશન ઉપર ડિપેન્ડ કરતી હોય કે ઇન્ડિયાના રિલેશન બીજા કન્ટ્રી સાથે કેવા છે, બીજા કન્ટ્રીની અંદર ઇન્ટરનલ પોલિટિકલ ઇશ્યુઝ કયા આવતા હોય છે. સિમ્પલ એક્ઝામ્પલ છે કે આજથી 3-4 વર્ષ પહેલાં સુધી કેનેડાની વિઝા પ્રોસેસ એકદમ સિમ્પલ હતી કે વિધિન 1 મંથ સ્ટુડન્ટના વિઝા પણ આવી જતા હતા, સ્ટુડન્ટના ઓફર લેટર પણ આવી જતા હતા અને બધું પ્રોસેસ થઈ જતું હતું. આજે એ જ વસ્તુમાં 2 થી 3 મહિનાનો ટાઈમ લાગી શકે. એવી જ રીતના ઓસ્ટ્રેલિયાની અંદર પણ પહેલાં બહુ વાર લાગતી, હવે પહેલાં 1-1.5 મહિનામાં એમાં પણ થઈ જતું હતું, પણ હવે એમાં GSની રિક્વાયરમેન્ટ આવવાથી 6 મહિના સુધી ઘણા સ્ટુડન્ટ્સને પણ ટાઈમ લાગે છે. એની સામે એવા પણ કન્ટ્રીઝ છે કે જ્યાં વસ્તુ સ્પીડમાં થવા માંડી છે, જેમ કે જર્મની છે. તો પહેલાં ત્યાં અપોઇન્ટમેન્ટના ઇશ્યુઝ આવતા સ્ટુડન્ટને, એના લીધે લોકોના ઇન્ટેક મિસ થતા હતા. હવે એમાં ઓનલાઈન થઈ ગયું છે આખું, તો ઝડપથી થાય છે.
યુકે છે તો યુકેની અંદર વિધિન 5 to 10 ડેઝની અંદર પણ સ્ટુડન્ટના ઇઝીલી વિઝા આવી જતા હોય છે. તો આ બધા જે રૂલ્સ રેગ્યુલેશન્સ હોય છે એ ઓન એન એવરેજ 6 મહિનાથી વર્ષમાં ચેન્જીસ થતા રહેતા હોય છે. સૌરાષ્ટ્રની આપણે જો વાત કરીએ તો ઓન એન એવરેજ પહેલાં આપણે ઇન્ડિયા લેવલે વાત કરીએ તો ઇન્ડિયા લેવલે મેક્સિમમ સ્ટુડન્ટ્સ અબ્રોડ ગુજરાત અને પંજાબથી જાય છે, કારણ કે ગુજરાતીઓ અને પંજાબીઓને ફોરેનમાં સેટલ થવાની ઈચ્છા પણ વધારે હોય છે અને એ લોકોની એબિલિટી પણ વધારે હોય છે. અને જો ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર નંબર ઓફ સ્ટુડન્ટ્સ ગોઈંગ અબ્રોડ એક્સપોનેન્શિયલી ઇન્ક્રીઝ થયા જ કરે છે હાલની તકે. રાજકોટ જેવા સિટીની અંદર વી કેન ઇઝીલી અઝ્યુમ કે વર્ષના અપ્રોક્સિમેટલી 2000 સ્ટુડન્ટ્સ મિનિમમ અબ્રોડ જતા હોય છે. અને આ બધા કન્ટ્રીનો ટોટલ ડેટા છે. એમાં પછી વધઘટ થતું હોય કે જેમ કે પહેલાં કેનેડા વધારે જતા, એની પહેલાં ઓસ્ટ્રેલિયા વધારે જતા, હાલની તકે યુકે અને યુરોપિયન કન્ટ્રીઝમાં સ્ટુડન્ટ્સ વધારે જાય છે. પેરેન્ટ્સની અંદર વાત કરીએ તો ઇટ એન્ટાયરલી ડિપેન્ડ્સ કે ફાધર અથવા મધરમાંથી કયો પેરેન્ટ વધારે ઇન્વોલ્વ છે પ્રોસેસની અંદર. જો મધર વધારે ઇન્વોલ્વ હોય તો એ લોકોના કન્સર્ન્સ જનરલી ફૂડ અને અકોમોડેશન રિલેટેડ વધારે હોય છે, જ્યારે અને સેફટી રિલેટેડ. અને જ્યારે ફાધરનું ઇન્વોલ્વમેન્ટ વધારે હોય તો એ લોકોના ફ્યુચર ગોલ, કરિયર, જોબ ઓપોર્ચ્યુનિટીઝ અને પીઆરના ઓપ્શન્સ કયા એમના સન કે ડોટર માટે એના રિલેટેડ એમના ક્વેશ્ચન્સ વધારે હોય છે. એવા ઘણા બધા કન્ટ્રીઝ છે. અમે જનરલી સ્ટુડન્ટ્સને એવી એડવાઇસ આપતા હોય કે જે પણ કન્ટ્રીની અંદર એવરેજ મીડિયન એજ મતલબ એ કન્ટ્રીની એવરેજ પોપ્યુલેશન એજ છે એ 45ની ઉપર હોય તો ત્યાં યંગ વર્કર્સની ખાસી જરૂર હોય છે. તો એવા કન્ટ્રીઝ જો એ લોકો ટાર્ગેટ કરે તો એમને ડેફિનેટલી સક્સેસ મળી શકે. સિમ્પલ એક્ઝામ્પલ છે કે જો આપણે જોઈએ તો સાઉથ કોરિયા છે ફોર એક્ઝામ્પલ, કે જાપાન છે. તો આ બધા કન્ટ્રીઝમાં આપણા સ્ટુડન્ટ્સ હજી એટલા વોર્મઅપ નથી થતા. ઇવન આયર્લેન્ડ છે, આયર્લેન્ડમાં હવે થોડા જવા માંડ્યા છે. બટ હાલની તકે પણ જે ટોપ 5 ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ છે એમાં 70% જેટલા સ્ટુડન્ટ્સ જાય છે, જે આગળ જતા ચેન્જ થાય એવું લાગે છે. જનરલી કેવું હોય છે કે કોઈ પણ કન્ટ્રી રૂલ્સ ઓબ્વિયસલી એનો પોતાનો એરિયા છે, એની પોતાની સોવરેનિટી છે, એટલે એ લોકો રૂલ્સ બદલાવી શકતા હોય. પણ વધારે પડતા રૂલ્સ રેટ્રોસ્પેક્ટિવ નથી હોતા, એટલે પાછળ જે સ્ટુડન્ટ્સ વયા ગયા હોય એને લાગુ ન થાય, નવા સ્ટુડન્ટ્સને લાગુ થતા હોય. હવે આપણે તમે યુએસની વાત કરી છે તો યુએસની અંદર આપણે એવું ન્યૂઝમાં ને આવ્યું છે અને ઘણા સ્ટુડન્ટ્સને કદાચ એક્સપિરિયન્સ એ થઈ હોય કે ડિપોર્ટેશન નોટિસ કે એમના વિઝા કેન્સલ થયા, તો વિધાઉટ રીઝન એ નથી થયું. સો આ વસ્તુ આપણા સૌરાષ્ટ્રના સ્ટુડન્ટ્સને જનરલી ફેસ નથી કરવી પડતી, કારણ કે આપણા સ્ટુડન્ટ્સ એટલા કોઝની પાછળ ઇન્વોલ્વ ના હોય કે તમે કોઈ એવી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી છે અને તમને ડિપોર્ટેશન નોટિસ આવી એવું બન્યું હોય. પણ આપણા સૌરાષ્ટ્રના સ્ટુડન્ટ્સ માટે એ વસ્તુ જાજી મેટર કરતી નથી, કારણ કે એટલા એ લોકોનું કામ ફિક્સ હોય કે અમે ભણવા ગયા છીએ, અમે અમારું કરિયર બનાવવા ગયા છીએ. એ લોકો બીજા ટોપિક્સમાં ઇન્વોલ્વ થતા નથી હોતા. અને એઝ ફાર એઝ ઓસ્ટ્રેલિયા ઇઝ કન્સર્ન, ઓસ્ટ્રેલિયાની અંદર રૂલ્સમાં જે પણ ચેન્જીસ આવે છે, કોઈ પણ કન્ટ્રી હોય, આજે કોઈ પણ એક ટાઈમે રૂલ્સ સેલા હોય અને થોડાક પણ અઘરા કરે એટલે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ પેનિક થાય, એ સ્વાભાવિક વાત છે. પણ જે એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટ્સ છે એ લોકો જો એ લોકોના લોંગ ટર્મ ગોલને ધ્યાનમાં રાખીને જે તે એક્ટિવિટી કરે છે, સિમ્પલ એક્ઝામ્પલ દઉં તો ફોર એક્ઝામ્પલ આજે તમે ઓસ્ટ્રેલિયાનું કહેતા હોય તો એને ઇમિગ્રેશનમાં પોઈન્ટ્સ ઘટતા હોય તો એ કોઈ એક લેંગ્વેજની અંદર નારિકનું સર્ટિફિકેટ લે છે કે જેથી કરીને અહીંયા લેંગ્વેજમાં એઝ એ ટ્રાન્સલેટર કામ કરી શકે. અથવા તો કેનેડાની વાત કરીએ તો કેનેડામાં આપણા સ્ટુડન્ટ્સને હવે પીઆર માટે તકલીફ પડતી હોય તો તે લોકો ત્યાં ફ્રેન્ચ લર્ન કરી લે. તો જે પણ રૂલ્સ ચેન્જ થાય એ પ્રમાણે એ લોકો એડજસ્ટ થાય તો એ લોકોને તકલીફ આવતી નથી. ઇન્ડિયા એક આજે આપણને ખબર જ છે કે સૌથી વધારે પોપ્યુલેશન આજે વર્લ્ડમાં ઇન્ડિયાની છે. અને ઇન્ડિયાની કે કોઈ પણ આવું પોપ્યુલસ કન્ટ્રી હોય તો એનું એજ્યુકેશન સિસ્ટમમાં ચેન્જીસ લઈ આવવા, એમાં ગ્રોથ લઈ આવવો એ શોર્ટ ટર્મમાં પોસિબલ નથી. આજે સિમ્પલ આપણે દાખલો લઈએ તો ગુજરાતની જે પોપ્યુલેશન છે એમાં ઓસ્ટ્રેલિયા અને કેનેડા બંને સમાય છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા નો મેટર હાઉ હાર્ડ ગવર્મેન્ટ ટ્રાઈઝ, ગવર્મેન્ટ ઓબ્વિયસલી ટ્રાય કરતી જ હોય છે, પણ એ ગ્રાઉન્ડ લેવલ સુધી એ ડેવલપમેન્ટ પહોંચે એમાં વાર લાગતી હોય અને છોકરાઓને એટલું પેશન્સ ના હોય કે આપણે એટલી રાહ જોઈએ, એટલે એ લોકો અબ્રોડ જતા હોય છે. ઇન્ડિયન ગવર્મેન્ટના પણ ઘણા ઇનિશિયેટિવ્સ હોય છે રિસર્ચ બાબતે કે ટેકનિકલ એજ્યુકેશન બાબતે, પણ એમાં આજે તમે ફોર એક્ઝામ્પલ આઈઆઈટીઝ લઈએ તો આઈઆઈટીઝ કે આઈઆઈએમ્સ છે તો એનું વર્લ્ડ લેવલે વેલ્યુ છે જ, પણ એમાં પછી કેટલા સ્ટુડન્ટને એડમિશન મળી શકે. પણ જે સ્ટુડન્ટને આઈઆઈટી લેવલનું જ એજ્યુકેશન જોઈ છે
અને વારો નથી આવતો કોઈ પણ કારણોસર, સો ઓબ્વિયસલી એ લોકો અબ્રોડ જવાનું પ્લાન કરતા જ હોય છે. સો ઓબ્વિયસલી અમે રેગ્યુલર કાઉન્સેલિંગ કરતા જ હોઈએ છીએ સ્ટુડન્ટ્સનું, અને એમાં અમે ઇવેન્ટ્સ પણ ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ. કાઉન્સેલિંગની અંદર અમે એ વસ્તુનું ધ્યાન રાખતા હોય કે સ્ટુડન્ટની ફર્સ્ટ ઓફ ઓલ એજ્યુકેશન પ્રોફાઇલ શું છે, નંબર 2 સ્ટુડન્ટની ફાઇનાન્શિયલ પ્રોફાઇલ શું છે, સ્ટુડન્ટના લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ગોલ્સ કેવા છે, અને સ્ટુડન્ટની ઇંગ્લિશ પ્રોફાઇલ કેવી છે. કારણ કે આ 4ના બેસિસ ઉપર અમારા કાઉન્સલર કન્ટ્રી અને કોર્સ સજેસ્ટ કરતા હોય છે. જે લોકો અબ્રોડ જવાનું પ્લાનિંગ કરતા હોય, એસ્પેશિયલી સ્ટુડન્ટ વિઝા ઉપર, તો એ લોકોને પ્રોપર રિસર્ચ કરવું જોઈએ. રિસર્ચની અંદર ઓબ્વિયસલી એ લોકો વિઝડમ ઇન્ટરનેશનલની મુલાકાત લે, ઓનલાઈન સર્ચ કરે, યુટ્યુબ ઉપર એક્સ સ્ટુડન્ટ્સ જે ગયેલા હોય જે તે યુનિવર્સિટીના. કારણ કે આજે હકીકત કેવી છે કે આપણે ટેકનોલોજીકલ એરામાં જીવીએ છીએ. કોઈ પણ સ્ટુડન્ટને કાંઈ નેગેટિવ અનુભવ થયો હશે ને તો એ ખાસ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કે યુટ્યુબ ઉપર લખતા જ હોય છે. પોઝિટિવ થયું હોય તો કદાચ ના લખતા હોય, પણ નેગેટિવ તો 100% લખતા હોય. તો કાંઈ પણ ડિસિઝન લેતા પહેલાં, કોઈ પણ યુનિવર્સિટી બ્લાઇન્ડલી ચૂઝ કરતા પહેલાં થોડુંક રિસર્ચ જો સ્ટુડન્ટ જાતે પણ કરે તો જે 15-20% સ્ટુડન્ટ્સને નેગેટિવ એક્સપિરિયન્સીસ થતા હોય તો એ પણ અવોઇડ કરી શકાય છે. અબ તક સાથેની વાતચીતમાં પ્રીમિયર એજ્યુકેશન ઓવરસીઝના રામવરુએ જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવાનો ક્રેઝ વધી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં આશરે 2,20,000 વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે યુકે ગયા છે. વિદેશ ભણવા જવું હવે એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. ઉપરાંત સરકારને સૂચન કરતા જણાવ્યું હતું કે વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ પાછા આવે તે માટે લોનમાં રાહત આપવી જોઈએ અને વિઝા પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ, જેથી ભારતનું કૌશલ્ય દેશમાં જળવાઈ રહે. મારું નામ રામ વરુ છે અને પ્રીમિયર એજ્યુકેશન ઓવરસીઝ અમે 2014થી કન્સલ્ટન્સી ફિલ્ડમાં યુકે, કેનેડા, યુએસએ, ઓસ્ટ્રેલિયા બધા કન્ટ્રીઝ સ્ટુડન્ટ વિઝામાં કરીએ છીએ. અને મોસ્ટલી અમે ઓલ ઓવર સૌરાષ્ટ્ર, ગુજરાત અને આઉટ સ્ટેટમાં પણ પંજાબ, હરિયાણાથી અમારા સ્ટુડન્ટ હોય છે જે વિઝા કન્સલ્ટન્સી માટે અમારો કોન્ટેક્ટ કરતા હોય છે. અને અમારી ટીમનો એક જ ગોલ છે કે સ્ટુડન્ટને સારા ડેસ્ટિનેશન પર, સારા કન્ટ્રીમાં કે જાય અને સેટ થાય અને એના પેરેન્ટ્સના પણ જે ક્વેશ્ચન હોય એનો વધુ સોલ્વ કરી શકીએ તો અમારો એક ટાર્ગેટ રહેતો હોય છે. ફોરેન જવાના છે ને ઘણા બધા રીઝન હોય છે. એક મેઇન રીઝન અત્યારે જોઈએ ને તો ક્રેઝ છે, એક સ્ટેટસ છે કે ભાઈ મારે ગમે ફોરેન સેટ થવું છે. પછી એના સિવાય તો કે એજ્યુકેશનનો ડિફરન્સ ઇન્ડિયન એજ્યુકેશન અને ફોરેન એજ્યુકેશનમાં, તો કે ફોરેન એજ્યુકેશન સેમિનાર બેઝ, પ્રોજેક્ટ બેઝ હોય છે, જ્યારે ઇન્ડિયામાં તો એમ્પિરિકલ બેઝ એજ્યુકેશન હોય છે. પછી ફીસ કે ઇન્ડિયાની ફીસ અપ્રોક્સ તમે 5 થી 7 લાખ રૂપિયા તમે કોઈ પણ અત્યારે માસ્ટર ડિગ્રી કરો તો જોઈએ, એની સામે ત્યાં 15 લાખ જેવી હોય છે. એની સામે ત્યાં એને પાર્ટ ટાઈમ જોબ પણ ડ્યુરિંગ સ્ટડી કરી શકે. તેથી આમ જોવો તો કે 10-12 લાખ રૂપિયા તો યરલી આરામથી સ્ટડી કરતા પણ અર્નિંગ કરી શકે અને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ ત્યાં એમને મળે છે. લાસ્ટ 5 વર્ષનું આપણે વિચારીએ ને તો 5 વર્ષમાં વધુમાં વધુ સ્ટુડન્ટ રહ્યા છે. અપ્રોક્સ 2,20,000 જેવા સ્ટુડન્ટ અને વર્ક પરમિટમાં લોકો ગયા છે, ડિપેન્ડન્સ સાથે યુકેમાં સેટ થયા છે અને અત્યારે હેપીલી તો કે પોતાની જોબ અથવા બિઝનેસ કરી રહ્યા છે. યુકે સિવાય કેનેડાનો ટ્રેન્ડ હતો કે લાસ્ટ 1 વર્ષથી જે ગવર્મેન્ટના પ્રોબ્લેમના લીધે એમાં ડાઉનફોલ આવ્યો છે, પણ કેનેડા પણ ખૂબ લોકો, ગુજરાતી લોકો વધી જવાનું પ્રિફર કરે. યુએસએ અને ઓસ્ટ્રેલિયા માટે પણ સ્પેસિફિક વર્ક છે કે જે લોકોને યુએસએ જવું છે. જેમ તમે ગુજરાત સાઈડ જાઓ છો કે વિદ્યાનગર છે, મહેસાણા છે, એ લોકો યુએસએ પ્રિફર કરે છે. એની હવે યુએસએ જવું છે, સ્ટુડન્ટ વિઝા હોય, વર્ક વિઝા, વોટેવર. પણ યુએસએમાં જે એની વિઝા પ્રોસેસ થોડી લેન્ધી છે, ઇન્ટરવ્યુ દેન આફ્ટર અપોઇન્ટમેન્ટના પ્રોબ્લેમ છે, પછી જે બિલ્ડિંગ સ્ટડી તમે પાર્ટ ટાઈમ જોબ નથી કરી શકતા, આવા પ્રોબ્લેમ્સને લીધે બધા લોકો પ્રિફર નથી કરતા. અને ઓસ્ટ્રેલિયા પણ સેમ હમણાં જે પ્રોબ્લેમ્સ થયા છે, ગુજરાતના સ્ટુડન્ટ હોય, પંજાબ હરિયાણા સ્ટુડન્ટ હોય, લોકો પ્રિફર નહીં કરે, એના લીધે એમાં પણ ડાઉનફોલ આવશે. આમ જો પ્રોસેસ કન્ટ્રી હોય, બધી કન્ટ્રીઝ અલગ અલગ છે. હવે સિમ્પલી તમને યુકેની વાત કરું છું તો એમાં અત્યારે યુકે ગવર્મેન્ટ અને યુનિવર્સિટી બધી પ્રોસેસ સ્મૂથ કરી રહી છે. આમ જો તો એમાં વિઝા રેશિયો પણ 100% જેવો છે કે 99% રિફ્યુઝલ આવતું નથી. ની શરૂઆત કરી તો કે મોસ્ટ ઓફ યુકેની કોઈ યુનિવર્સિટી એપ્લિકેશન ફીસ ફ્રી ઓફ એપ્લિકેશન છે. એડમિશન થાય, યુનિવર્સિટીમાં ઓફર લેટર આવે, સ્ટુડન્ટ નોર્મલ ઇન્ટરવ્યુ હોય છે, જે બધા કન્સલ્ટન્ટ હોય એમને પ્રિપેરેશન કરાવતા હોય છે. દેન સ્ટુડન્ટ ઇન્ટરવ્યુ ક્લિયર કરે પછી યુનિવર્સિટીની ફીસ સ્ટુડન્ટના અકાઉન્ટ કે એના પેરેન્ટ્સના અકાઉન્ટમાં જે છે યુનિવર્સિટી ડાયરેક્ટ પેમેન્ટ કરે. એજ્યુકેશન લોન પણ થઈ જાય છે એમાં. અને દેન આફ્ટર એની
ટાસ્ક લેટર આવે પછી આપણે વિઝા પ્રોસેસ કરીએ અને એમ્બેસી વિઝા અપ્રૂવ કરે છે અને માસ્ટર કોર્સ હોય તો 1.5 year સ્ટુડન્ટ વિઝા મળે છે અને તેના પર એને પોસ્ટ સ્ટડી વર્ક PSW 2 year મળે છે અપ્રોક્સ 3 થી 4 વર્ષના સ્ટુડન્ટને વિઝા મળતા હોય અને બાકી બધા કન્ટ્રીના અલગ અલગ ક્રાઇટેરિયા હોય જેમ સ્ટુડન્ટ ત્યાં છે એને કોઈ તો ખાસ ઇફેક્ટ નથી થતો જે નવા સ્ટુડન્ટ જવાનું પ્લાનિંગ કરે છે એમને ઘણા બધા ડોક્યુમેન્ટથી લઈ અને પ્રોબ્લેમ થઈ શકે છે વિઝા રિજેક્શન પણ થઈ શકે છે તો ત્યાં છે એમને તો કેમ કે ઓલરેડી જ્યારે કોઈ પણ સ્ટુડન્ટમાં તમે એમ્બેસીમાં એપ્લિકેશન કરો ત્યારે જે રૂલ્સ હોય તે મુજબ જ એને રૂલ્સ લાગુ પડે છે નવા સ્ટુડન્ટને લાગુ પડે જે સ્ટુડન્ટ ત્યાં છે એમને પ્રોબ્લેમ નહીં આમ જુઓ ને તો ઓસ્ટ્રેલિયા UK કેનેડા US ન્યુઝીલેન્ડ આ ચારે કંપની એક સાથે કમ્પેરિઝન કરી શકો તો જે ઓસ્ટ્રેલિયામાં ડાઉન થયું છે જશે પ્લસ કેનેડામાં ઓલરેડી ડાઉન છે તો એની ઇફેક્ટ મે બી UK અને સેકન્ડમાં ન્યુઝીલેન્ડ થઈ શકે ત્યાં સ્ટુડન્ટ વધુ જવાનું પ્રિફર કરશે અને એક આયર્લેન્ડ પણ સારો ઓપ્શન છે કે આઈટીના સ્ટુડન્ટ આયર્લેન્ડ પણ પ્રિફર કરી શકે પેરેન્ટ્સના પ્રશ્ન તો એના પ્રશ્ન તો ચિંતા હોય છે ત્યાં જશે છોકરો શું કરશે અકોમોડેશન ઇનિશિયલી કઈ રીતના સેટ કરશે ફૂડ વેધર તેના પર વિઝા રિજેક્શન થશે તો પછી શું કરવાનું વિઝા રિજેક્શન થાય તો ફીસ કેટલો ટાઈમમાં રિફંડ આવે કેટલી કટ થાય પછી આના સિવાય એજ્યુકેશન લોન થશે નહીં થશે એના માટે શું ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ છે એનું ઇન્ટરેસ્ટ રેટ શું હશે પછી બધા કન્ટ્રીઝમાં ફંડ શો કરવાનું જનરલી તમે UK જાઓ તો 20 લાખ જેવું ઓસ્ટ્રેલિયા યા US માં 25-30 લાખ રૂપિયા ફંડ શો કરવાનું તો એ ફંડ કઈ રીતના રાખવું કેટલું ઓલ્ડ હોવું જોઈએ આવા ક્વેશ્ચન અલગ અલગ હોય છે પેરેન્ટ્સમાં આજના દિવસમાં ઇમિગ્રેશન કરીને ગવર્મેન્ટ લાવવાની તૈયારી કરે છે તો કાંઈક ગવર્મેન્ટ એવા એક્શન જરૂર લેશે કે જે અબ્રોડ સ્ટડી કરે છે એ સ્ટુડન્ટ માટે કંઈક બેનિફિટ્સ થાય અત્યારે તો છે ને સ્ટુડન્ટ ઓલરેડી બધું રિસર્ચ કરતા જ ઓનલાઈન છે સોશિયલ મીડિયા પણ અમારું એક એવો ટાર્ગેટ છે કે સ્ટુડન્ટને પર્સનલી કાઉન્સેલિંગ કરીએ જે આ ફિલ્ડમાં અબ્રોડ જવા માટે જે પણ પ્રોબ્લેમ્સ આવતા હોય એનું સોલ્યુશન અમારી ધ્યાનમાં ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ આવ્યા છે એના માટે અમે વિચારીએ છીએ કે આ અબ્રોડ કન્સલ્ટન્સીમાં ઘણું બધું ફ્રોડ પણ થાય તો સ્ટુડન્ટને અવેર કરવા કે આ ફ્રોડ કરતા લોકોને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવા એનાથી કઈ રીતના દૂર રહેવું કેમ કે આજે સ્ટુડન્ટ ઘણી વાર લાલચમાં આવી પણ સ્કોલરશીપની લાલચ કે XYZ લાલચમાં આવીને એ લોકો એવા ઝાડમાં આવી જતા હોય અમે એ પણ એવું ઘણી વખત કરેલું પણ છે એવો સેમિનાર એ લોકોને અવેર કરીએ એમાં કોઈ ડરની વાત જ નથી કન્ટ્રી એમનો રૂલ્સ ચેન્જ કરે એમાં આપણે અત્યારે ડિસાઇડ કરીએ મારે ક્યાં કન્ટ્રી જવું અને ક્યાં કન્ટ્રીમાં બધું બેનિફિટ છે આજે મારે ખાલી સ્ટડીનું નથી જોવાનું સ્ટડી પછીનું શું છે મારું ફ્યુચર ત્યાં હું ક્યાં ટાર્ગેટ લઈને ચાલુ ઓનલી સ્ટડી માટે જાઉં છું તો ફ્યુચરમાં ત્યાં જોબ કરવી છે સેટ થવું છે PR લેવા છે આ બધું મારા માઇન્ડમાં શું છે ને એના ઉપર મારે મારું કન્ટ્રી ડિસાઇડ કરવું જોઈએ તો છે ને પ્રોપરલી મારું જે હું અહીંથી ફીસ ઇન્વેસ્ટ કરું છું મને રિટર્ન મળી શકે એવી વાત ધ્યાનમાં આવતી કે જ્યારે ફોરેનનો જે પ્રોગ્રેસ છે સ્ટુડન્ટને બધાને ફોરેન સ્ટડી કરવા જો 99% તો પાછા નથી આવતા તો ઇન્ડિયાનું સ્કિલ છે તો બહાર હોય એના માટે ગવર્મેન્ટ એવું વિચારી શકે જે એજ્યુકેશન લોન ઓલરેડી ગવર્મેન્ટ આપે છે એ લોન ગવર્મેન્ટ એને વિઝા પછી આપે એકચ્યુઅલી રિક્વાયરમેન્ટ એવી છે કે જ્યારે યુનિવર્સિટીમાં ઓફર લેટર આવે ત્યારે પહેલા ફીસ પેમેન્ટ કરવું પડે સ્ટુડન્ટને શું કરવું પડે બહારથી અરેન્જમેન્ટ કરીને ફીસ પેમેન્ટ કરે પછી એને વિઝા પછી પૈસા મળે એ પણ એને ઓફર લેટર પર ફીસ મળે સેકન્ડ થિંગ કે એ લોન છે એનું ઇન્ટરેસ્ટ છે એમાં કોઈ રિલેક્સેશન મળે જો સ્ટુડન્ટ આફ્ટર સ્ટડી 1 કે 2 વર્ષમાં કમ્પ્લીટ ઇન્ડિયા આવતો રહે છે પાછો તો એને એમાં ઇન્ટરેસ્ટમાં માફી મળે અથવા લોનમાં એને 50% ડિસ્કાઉન્ટ મળે આવું કરી શકે ગવર્મેન્ટ જેથી ફોરેન જે સ્ટડી કરવા જાય છે એ સ્ટુડન્ટને પાછું ઇન્ડિયા આવવાનું મન થાય અને એનું સ્કિલ જો કે ઇન્ડિયા માટે ઉપયોગી अब तक સાથેની વાતચીતમાં ટ્રાન્સગ્લોબ એજ્યુકેશનના મોનિલ મહેતાએ જણાવ્યું હતું કે વધુ સારું ભણતર નોકરીની વધુ તકો અને વિદેશમાં સ્થાયી થવાની આશા સાથે રાજકોટના વિદ્યાર્થીઓમાં વિદેશ ભણવા જવાનો ક્રેઝ વધી રહ્યો છે તેમજ કેનેડા અને યુએસમાં વિદ્યાર્થીઓના ડિપોર્ટેશનના બનાવોને ધ્યાને રાખીને મોનિલ મહેતાએ ઓસ્ટ્રેલિયાને વિદ્યાર્થીઓ માટે સલામત દેશ ગણાવ્યો હતો ઓસ્ટ્રેલિયા વિદેશી વિદ્યાર્થીઓને સારી સુવિધાઓ પૂરી પાડે છે અને ભારતીય વિદ્યાર્થીઓને 3 વર્ષના જોબ વિઝા પણ આપે છે મારું નામ મોનિલ મહેતા છે હું ટ્રાન્સગ્લોબ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર છું ટ્રાન્સગ્લોબ એજ્યુકેશન 1992માં સ્થાપિત થયેલું છે અને વેસ્ટ ઇન્ડિયાનું વન ઓફ ધ ઓલ્ડેસ્ટ ફોરેન એજ્યુકેશન
કન્સલ્ટન્સી ફર્મ છે. આપણી વેસ્ટ ઇન્ડિયા અને ગુજરાત રાજ્યમાં મોર દેન 16 ઓફિસીસ છે જે સ્ટુડન્ટને ગાઈડ કરે ફોરેન એજ્યુકેશન, IELTS, PTE કે TOEFL કોચિંગ માટે કે કોઈ પણ ફોરેન એજ્યુકેશન એક્ઝામ દેવાની હોય કે કોઈ પણ સારા રેપ્યુટેડ કન્ટ્રીની યુનિવર્સિટીમાં એડમિશન લેવાની માહિતી માટે મારો સ્ટાફ ગાઈડ કરતો હોય છે બધાને. આપણે મોર દેન 150 કાઉન્સિલર્સ છે પેન ગુજરાત કે જે આપણા સ્ટુડન્ટ્સને ફોરેન એજ્યુકેશન ભણવા માટે અને એની વિગતો માટે હેલ્પ કરે છે. અને આપણી પાસે 25 જેવા એક્સપર્ટ વિઝા કાઉન્સિલર્સ છે કે જે વિઝા માટે સ્ટુડન્ટ્સને હેલ્પ કરતા હોય છે. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલસ કન્ટ્રી. આપણું વેરી બિગ પોપ્યુલેશન છે એન્ડ સ્ટુડન્ટ અહીંયાથી અલગ અલગ ટાઈપનું એજ્યુકેશન માણવા માંગતા હોય છે. ઇન્ડિયામાં ઘણા કોર્સીસ છે અને ઘણું એજ્યુકેશન ઓપોર્ચ્યુનિટી છે અને એની સાથે એનાથી વધારે કોઈને ઓપોર્ચ્યુનિટી જોતી હોય, એનાથી વધારે સ્પેસિફિક એજ્યુકેશન જોતું હોય તો સ્ટુડન્ટ બારે ફોરેન ભણવા જવાનું પ્રેફર કરે છે. તે રીતે કોઈક એવા સબ્જેક્ટ છે કે જે વસ્તુની આખી ડિગ્રી બહાર ભણાય છે, ઇન્ડિયામાં ખાલી એના 1 કે 2 સબ્જેક્ટ જ ભણાય છે. તો આ ટાઈપનું ભણતર જોતું હોય એવી વસ્તુ માટે ફોરેન ભણવા જવા માંગતા સ્ટુડન્ટ ઘણા છે. બીજી વસ્તુ કે અહીંયા જે રીતે ગ્રેજ્યુએટ થાય સ્ટુડન્ટ પછી એ લોકોને ઓપોર્ચ્યુનિટીઝ ઘણી હોય છે પણ સાથે કોમ્પિટિશન એટલી જ હોય છે. એટલે એ કોમ્પિટિશનને એ લોકોને ઓછી મળે એના માટે એ લોકો ફોરેન ભણવા જાય કે એ ડિગ્રી છે વર્લ્ડ રેન્ક યુનિવર્સિટી છે. એ ડિગ્રી સાથે પાછી ઇન્ડિયા આવે તો એને ઓપોર્ચ્યુનિટી ઘણી સારી મળી શકે. અને સેમ કદાચ એને ત્યાં સેટલ થવું હોય તો એના માટે પણ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન. એક ત્યાંની ડિગ્રી સાથે સેટ થવું એ કન્ટ્રીમાં PR સાથે ઘણું ઇઝી થઈ જાય છે. એટલે એ લોકો પ્રેફર કરતા હોય છે ફોરેન ભણવાનું. બીજી વસ્તુ કે જે કોસ્ટ ઓફ એજ્યુકેશન. હવે તમે ઇન્ડિયામાં કોઈ પણ સારી યુનિવર્સિટીમાં ભણવા જાઓ કે કોઈ પણ સારી સંસ્થામાં તમે એડમિશન લો તો 8 to 10 લાખ રૂપીસ પર યર કોસ્ટિંગ આવે જ છે. તમારું રહેવા ખાવા પીવાનું, લોજિંગ બોર્ડિંગનું અને ફીસનું થઈને મિનિમમ. અને ઇટ કેન ઇન્ક્રીઝ અપ ટુ 15 to 18 lakhs એઝ વેલ ડિપેન્ડિંગ ઓન ધ યુનિવર્સિટી ઇન્ડિયામાં છે. હવે ફોરેન તમે ભણવા જાઓ છો તો સિમિલર પ્રાઇસ બ્રેકેટમાં સ્ટુડન્ટની ટ્યુશન ફી એટલે સ્કૂલ કે યુનિવર્સિટીની ફીનો ખર્ચો આવે છે. અને એની ઉપરાંત છોકરાઓ જ્યારે ત્યાં ભણતા હોય છે ત્યારે કામ પણ કરી શકે છે. તો છોકરાઓ રહેવા ખાવા પીવાનો ખર્ચો જાતે કાઢી લે છે. એ લોકોના લીગલ વર્ક રાઇટ્સની અંદર જે કે 20 થી 24 કલાક છે અઠવાડિયામાં. 20 થી 24 કલાક કામ કરે એ લોકો અઠવાડિયામાં તો એ લોકો મિનિમમ $300 થી $400 જેવું અઠવાડિયે કમાઈ શકે છે. તેમાં એના રહેવા ખાવા પીવાના બધા ખર્ચા નીકળી જતા હોય છે. અને પ્લસ છોકરાઓમાં આ બધી વસ્તુ કરવાથી મેચ્યોરિટી જાજી વહેલી આવી જાય છે. જે કે ઇન્ડિયામાં એ લોકો અહીંયા મા બાપના પૈસે લોજિંગ બોર્ડિંગમાં રહેતા હોય, બહાર જમવા જતા હોય અને ફ્રેન્ડ સાથે જ ફરતા હોય. અને ફોરેન જાય તો એ લોકોએ ઊંધું કરવું પડે, કામ કરવું પડે, પોતાના રહેવા ખાવા પીવાના ખર્ચા કાઢવા પડે, પાણીના બિલ, રહેવા ખાવા પીવાનું રેન્ટ, ઇન્ટરનેટના બિલથી માંડીને બધી વસ્તુ જાતે કરવી પડે કે જે વસ્તુ અહીંયા એવરેજ ઇન્ડિયન 30 થી 32 વર્ષની ઉંમરે ઉપાડે છે ત્યાં છોકરું 18 થી 20 વર્ષની ઉંમરે ઉપાડી દે છે. એટલે દેટ ઇઝ વન ઓફ ધ મેઇન રીઝન કે મા બાપની ઈચ્છા હોય છે કે અમારા છોકરાઓ રાઈટ ટાઈમ ઉપર રાઈટ વે ઉપર મેચ્યોર થાય. એના માટે મોકલવાની છોકરાઓની ઈચ્છા હોય છે કે એને એજ્યુકેશન એવું મળે કે જે એને આગળ જતા હેલ્પ કરે. આ બે મેઇન રીઝન છે કે જેના હિસાબે સ્ટુડન્ટ આટલા બધા ફોરેન જવા પ્રિફર કરે છે ઇન્ડિયાથી. અને આ ટ્રેન્ડ ખાલી ઇન્ડિયામાં નથી, ફોરેન કન્ટ્રીઝમાં છે. તમે કોઈ પણ આફ્રિકન કન્ટ્રીઝમાં જાઓ, ચાઇના જાઓ, બીજા સાઉથ એશિયન કન્ટ્રી છે, વિયેટનામ છે, કોરિયા છે, જાપાન છે, ત્યાંથી પણ એટલા જ સ્ટુડન્ટ બહાર ફોરેન ભણવા જવાનો પ્રેફર કરતા હોય છે. કારણ કે એક કમ્ફર્ટ ઝોનમાંથી છોકરું બહાર આવે તો દે ફીલ મચ મોર કોન્ફિડન્ટ બાય ડુઈંગ સર્ટન થિંગ્સ બાય ધેમસેલ્ફ. અને ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીમાંથી પણ છોકરાઓ બીજા કન્ટ્રીઝમાં, જે રીતે યુએસમાંથી લોકો યુકે ભણવા જતા હોય, યુકેમાંથી ઓસ્ટ્રેલિયા જતા હોય છે, એવી રીતે ક્રોસ બોર્ડર એજ્યુકેશન ઇઝ અ વેરી ગુડ થિંગ ફોર good population in the home country and also in the new countries. What my opinion is. છે ને કોઈ પણ સ્ટુડન્ટને બહાર ફોરેન ભણવા જવું હોય તો એની બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. પહેલી સિમ્પલ વસ્તુ એ છે કે તમે ઇન્ડિયામાં જેટલું ભણ્યા છો ને એ તમારે પ્રોપર ભણવું પડે. તમે 10માં ફેલ હોવ કે 12માં ફેલ હોવ ને પછી તમે એમ કહો કે ના મારે ફોરેન જવું છે તો ઇટ ઇઝ ડિફિકલ્ટ.
પછી તમે એવા કન્ટ્રીમાં જાઓ કે એવી યુનિવર્સિટીમાં જાઓ કે જેમાં તમને આગળ ગ્રેજ્યુએટ ઓપોર્ચ્યુનિટીઝ લિમિટેડ મળે. આપણે પહેલી વસ્તુ આપણો બેઝ અહીંયા સ્ટ્રોંગ હોવો જોઈએ એજ્યુકેશનમાં, કે તમે ઇન્ડિયામાં તમે યુનિવર્સિટીમાં અપ્લાય કરો છો તો તમને સારીમાં સારી જગ્યાએ જવું હોય તો 85-90% માંગે. તો તમે ફોરેન જતા હો તો તમને સારા પર્સન્ટેજ તો હોવા જોઈએ ને, કે તમે ત્યાંના એજ્યુકેશનના લેવલને કોપ અપ કરી શકો. એટલે આઈ વોન્ટ સે ધીસ ઇઝ અ હાર્ડશિપ, બટ ધીસ ઇઝ અ સ્મોલ નેસેસિટી, કે તમે તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ સારું હોય તો એ તમને હેલ્પફુલ થાય, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે તમે ક્યાંય પણ ફોરેન ભણવા જવા માંગતા હો તો તમારે એનું વિઝન હોવું જોઈએ પહેલેથી. તમે 12માં પછી જાઓ છો તો 11માં વખતે તમે ટ્રાન્સગ્લોબ જેવી કોઈ પણ સંસ્થામાં જઈને તમારી પ્રોસેસ ચાલુ કરાવી નાખો, કારણ કે આ લોંગ ટર્મ પ્રોસેસ છે જેમાં તમારે એની બેઝિક એક્ઝામ, જે રીતે IELTSની એક્ઝામ છે, ઇંગ્લિશની એક એક્ઝામ છે, એ દેવી પડે. અમેરિકા જતા હો તો સેટ કરીને એક્ઝામ છે SAT, તો એ એક્ઝામમાં તમારું મેથેમેટિક્સ, ઇંગ્લિશ બે ટેસ્ટ થાય તો એ દેવી પડે. ઓસ્ટ્રેલિયા જતા હો તો PTE કરીને એક્ઝામ છે, પિયર્સન ટેસ્ટ ઓફ ઇંગ્લિશ, જે IELTS જેવી જ એક્ઝામ છે પણ કોમ્પ્યુટર બેઝ છે, તો એ દેવી પડે. એટલે અલગ અલગ કન્ટ્રીની અલગ અલગ ક્રાઇટેરિયા છે. તમે અહીંયા જે રીતે IT ભણવા જવું હોય કે એન્જિનિયરિંગ ભણવા જવું હોય તો JEEની એક્ઝામ દેતા હો છો, એ રીતે આ બધી એક્ઝામ નેસેસરી છે. પણ આ એટલી ડિફિકલ્ટ એક્ઝામ નથી. 2 થી 3 મહિનાનું અમારે ત્યાં તમે કોચિંગ કરો એટલે તમે આ બધી એક્ઝામ માટે રેડી થઈ જાઓ ને એક્ઝામ તમે દઈ શકો છો. એવરી યર ટ્રાન્સગ્રુપમાં નહીં તો 1500 થી 2000 છોકરાઓ ખાલી રાજકોટ ને પેન ગુજરાત અરાઉન્ડ 4 થી 4,500 છોકરાઓ આ બધી એક્ઝામની પ્રિપેરેશન કરવા આવતા હોય છે. અને એનો રીઝન શું છે કે એ લોકોને પ્રોપર સ્કોરિંગ જોઈએ છે. એ જ રીતે માસ્ટર લેવલના જે સ્ટુડન્ટ હોય એ અને કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ થાય એની પહેલાં જ આ બધી પ્રિપેરેશન ચાલુ કરવા માંડે. તો અમે લોકો તમને કહી શકીએ કે કયા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે, કેટલો ખર્ચો થશે, ઓન પેપર તમારે તમારી ઇન્કમ કઈ રીતે દેખાડવાની છે, CA સર્ટિફિકેટ્સ છે દેખાડવાનું, એ બધી વસ્તુ અમે લોકો તમને બહુ સારી રીતે પહેલેથી ગાઈડ કરી આપીએ. એટલે તમને કાંઈ પણ જાતની આગળ જતા ઇશ્યુઝ કે મુસીબત ન આવે જ્યારે તમારે વિઝા અપ્લાય કરવાના હોય કે એડમિશન અપ્લાય કરવાનું હોય. એટલે આ બહુ જ સિમ્પલ પ્રોસેસ છે અને એનીવન એન્ડ એવરીવન કેન ગો ટુ સ્ટડી અબ્રોડ, કારણ કે અત્યારે ગવર્મેન્ટ સ્કીમ્સ એટલી પોઝિટિવ છે અને એજ્યુકેશન લોન પોલિસી પણ ખાસી એવી ઇઝી થઈ ગઈ છે જે કોઈ સ્ટુડન્ટને ભણતર માટે લોન લઈ ગયું એના માટે. એટલે આઈ ડોન્ટ ફીલ દેર ઇઝ એની પ્રોબ્લેમ દેટ એનીવન ઇઝ ફેસિંગ. ખાલી લેક ઓફ અવેરનેસ છે. અને બીજી વસ્તુ છે કે સ્ટુડન્ટને નથી ખબર પડતી કે કોની પાસે પૂછવા જવું, એટલે કન્સલ્ટન્ટ્સ ગાઈડ કરતા અત્યારે મિસગાઈડ વધારે કરતા હોય છે. એટલે તમે કોઈ પણ સિટીમાં રહેતા હો તમારે એવા કન્સલ્ટન્ટ પાસે જવાનું કે જેની પાસે એક્સપિરિયન્સ સારો હોય ને જેની પાસે ટીમ હોય. જે રીતે અહીંયા ટ્રાન્સગ્રુપમાં મેં તમને પહેલાં જ કીધું કે અમારે 150 કરતાં વધારે કાઉન્સિલરની ટીમો છે, 25 થી વધારે વિઝા ગાઈડન્સ કાઉન્સિલર છે જે લોકોનો હાઈ એક્સપિરિયન્સ છે. અમે 92 થી સ્થગિત છીએ, તો અમારા સ્ટાફ 15-20 એવા સ્ટાફ છે કે જેના પોતાના જ 25 વર્ષ કરતાં વધારે એક્સપિરિયન્સ છે. મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે ઓસ્ટ્રેલિયાના ભણતરનો. હું ઓસ્ટ્રેલિયામાં પોતે 4-5 વર્ષ રહેલો છું. બીજા અમારે ત્યાં 5-6 સ્ટાફ મેમ્બર્સ એવા છે કે જે લોકો પોતે ફોરેન ભણેલા છે અને અહીંયા કાઉન્સિલર બનેલા છે. એટલે આ ટાઈપનો તમને એક્સપિરિયન્સ મળે એવી જગ્યાએ તમે જાઓ તો ગાઈડન્સ સાચું મળે. અને આ જે પ્રોસેસ તમને જે ડિફિકલ્ટ લાગે છે કે જેની તમને બીક છે એની જગ્યાએ આવડી સિમ્પલ પ્રોસેસ થઈ ગઈ. અત્યારે મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ છે ને ફોરેન કન્ટ્રીઝમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, USA, UK, ન્યુઝીલેન્ડ અને દુબઈ અને ટુ સ્મોલ એક્સટેન્ટ જર્મની પણ પ્રિફર કરે છે. હવે આ 6 થી 7 કન્ટ્રીમાં ભેગા થઈને રાજકોટમાંથી અરાઉન્ડ 5,000 to 6,000 સ્ટુડન્ટ્સ ગયા હશે. અને આ બધા સ્ટુડન્ટ્સ ત્યાં ભણવા માટે ગયા છે અત્યારે, અને પછી they will be settling or they will be returning back to India. હવે આમાં આ જે રેશિયો છે વેરી થાય, જે ત્યાં ભણીને ત્યાં સેટલ થશે કે ભણીને પાછા આવશે. કારણ કે કેવું છે કે છોકરાઓ જ્યાં સુધી ત્યાં જાય નહીં, 2-3 વર્ષ રહે નહીં ત્યાં સુધી એને પોતાને નક્કી ન હોય કે મારે આ કન્ટ્રીમાં સેટ થવું છે કે પાછું ઇન્ડિયા આવવું છે. પણ અમારા ટ્રેક રેકોર્ડ પ્રમાણે જેટલા પણ સ્ટુડન્ટ કેનેડા ગયા છે એમાંથી 50% સ્ટુડન્ટ રિટર્ન થયા છે. જેટલા પણ સ્ટુડન્ટ ઓસ્ટ્રેલિયા ગયા છે એમાંથી ખાલી 10% રિટર્ન થયા છે. અને UK ગયા છે એમાંથી 70 to 75% રિટર્ન થયા છે. અને યુએસમાં કારણ કે H1B ની પોલિસીઝ લોંગ ટર્મ પોલિસીઝ હોય છે એટલે એનો ટ્રેક રેકોર્ડ રાખવો બહુ ડિફિકલ્ટ છે. આ છે ને એક મીડિયા બાઇટ જેવું છે, કારણ કે અત્યારે કેનેડામાં યુએસમાં ટ્રમ્પની સરકાર આવી પછી ત્યાં પણ સ્ટુડન્ટ
અને જવામાં બીક લાગે છે કારણ કે એની વિઝા પોલિસી અનસર્ટનટી લીધે ઘણાને ડિપોર્ટ થયા છે અને એ જ રીતે અત્યારે યુકેમાં રિસેશન ચાલે છે એટલે સ્ટુડન્ટ ત્યાં જાય તેને જોબ નથી મળતી. તો એક જ કન્ટ્રી એવું છે કે ઇઝ સેફ હેવન ફોર સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ ત્યાં જાય છે તો સારી રીતે સેટલ થઈ જાય છે, એને તરત જોબે મળી જાય છે અને યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ સર્વિસ એટલે કોઈ પણ ફોરેન સ્ટુડન્ટ આવ્યું હોય એને સેટલમેન્ટ કરવા માટે અને સેટલ કરવા માટે જે સર્વિસીસ આવે એ બહુ સરસ છે. એટલે ઓસ્ટ્રેલિયા ઇઝ ઓનલી કન્ટ્રી કે ત્યાં બધા સ્ટુડન્ટ જાય છે તેને ફોરેન જવું હોય તો એ લોકો યુએસની ટોપ મોસ્ટ યુનિવર્સિટીને પ્રાયોરિટાઇઝ કરતા હોય કે યુકેની બધા અત્યારે ઓસ્ટ્રેલિયા અપ્લાય કરે છે અને ગવર્મેન્ટે ઓસ્ટ્રેલિયાની બહુ સપોર્ટિવ છે. ફોર એક્ઝામ્પલ ખાલી ને ખાલી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે ઓસ્ટ્રેલિયાએ બધા કન્ટ્રીના સ્ટુડન્ટ ભણાવીને 2 વર્ષનો વિઝા આપે, વર્ક વિઝા મહિના પછી કે જેમાં તમે ફૂલ ટાઈમ વર્ક કરી લો, પણ ઇન્ડિયન સ્ટુડન્ટ્સને 3 વર્ષના 2 વર્ષ એક્સ્ટ્રા. તો આ ખાલી ને ખાલી ઇન્ડિયન્સ માટે છે કારણ કે આપણા ટ્રેડ રિલેશન ઓસ્ટ્રેલિયા માટે બહુ જ સ્ટ્રોંગ છે એટલે આટલો સરસ સપોર્ટ ત્યાંની ગવર્મેન્ટનો છે. એટલે આ ટાઈપની જે ન્યૂઝ છે એ ખોટી છે અને આપણા જે કોઈ સ્ટુડન્ટ કોઈ પણ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં અપ્લાય કરતા હોય છે, એલિજિબલ હોય છે કોઈ પણ પાર્ટ ઓફ ઇન્ડિયામાંથી હોય તો એ લોકોને એડમિશન મળે છે. હવે કોઈ પણ યુનિવર્સિટીને શું ફરક પડે કે તમે ગુજરાતમાંથી હો કે કાશ્મીરમાંથી હો કે કન્યાકુમારીમાંથી હો, એને તો જે સ્ટુડન્ટ કેપેબલ હોય, એલિજિબલ હોય, યુનિવર્સિટીમાં ભણતર કરીને આગળ આવ્યા હોય ને આવા દેવામાં શું વાંધો હોય. એટલે આ થોડીક મીડિયા બાઇટ્સ છે અને ઓસ્ટ્રેલિયા હેઝ ઓપન હેન્ડ્સ ફોર ગુડ ક્વોલિટી સ્ટુડન્ટ્સ અને દે આર વેરી મચ વેલકમ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કારણ કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્લેઝ અ વેરી બિગ રોલ ઇન ધેર ઓન ઇકોનોમી. અત્યારે છે ને સ્ટુડન્ટ્સ ઘણા નવા ડેસ્ટિનેશન પોતે ગોતીને આવે છે કારણ કે મેઇન ડેસ્ટિનેશન્સ યુએસ, યુકે, કેનેડા આ બધામાંથી ઘણો ડાયવર્ઝન છે. કરંટ સિનેરિયોઝ અલગ રીઝન્સ એટલે મેજરલી બધા ઓસ્ટ્રેલિયા જ પ્રેફર કરે છે કારણ કે એ સેફેસ્ટ ડેસ્ટિનેશન છે અને બધી રીતે સિક્યોરિટી છે. પણ એની સાથે સ્ટુડન્ટ બીજા ઓપ્શન જે ગોતો હોય યુરોપમાં કન્ટ્રીઝ છે, દુબઈ છે, આ બધા બેકઅપ ઓપ્શન સ્ટુડન્ટ રાખતા જ હોય છે. પણ મારું એક જ સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને ફીડબેક છે કે અમે લોકો છેલ્લા 35 વર્ષથી સ્ટુડન્ટ્સને ફોરેન ભણવા મોકલીએ છીએ પણ જે એજ્યુકેશન અને ક્વોલિટી ઓફ એજ્યુકેશન જે ટોપ 5 મેઇન કન્ટ્રીઝમાં છે જે કે ઓસ્ટ્રેલિયા, યુએસએ, યુકે, કેનેડા અને ન્યુઝીલેન્ડમાંથી એવું ક્યાંય નથી અને ઇટ ઇઝ ફોલોડ બાય વન કન્ટ્રી કે જે અત્યારે બહુ જ સારી રીતે ગ્રો કરે છે અને એ હું પ્રેફર કરીશ ત્યાં આપણા બાળકોને મોકલવું દુબઈ. ઇટ ઇઝ વેરી ક્લોઝ ટુ ઇન્ડિયા અને સ્ટુડન્ટ્સ ત્યાં સ્ટડી કરે છે. ત્યાં અમે લોકો એવા સ્ટુડન્ટ જોઈએ 10-12 વર્ષથી વર્કિંગ કરે છે ભણીને પછી કોકે ત્યાં બિઝનેસ સેટઅપ કર્યા છે અને ઇન્ડિયાથી એક્સેસ બહુ સારી છે. એટલે સેકન્ડ ઓપ્શન ઓવર એન્ડ અબાઉટ ધીસ કન્ટ્રીઝ વિચ સ્ટુડન્ટ કેન કન્સિડર ઇઝ દુબઈ કારણ કે ત્યાં રહેવા ખાવા પીવાની કન્ડિશન ઇન્ડિયાથી બહુ જ સિમિલર છે. ફીઝ ખાસી રિઝનેબલ છે બીજા ઇંગ્લિશ કન્ટ્રીઝ કરતાં અને ઇન્ડિયાથી ખાસો નજીક છે. એટલે આઈ વોન્ટ પ્રિફર એની અધર ડેસ્ટિનેશન કારણ કે ત્યાં લોંગ ટર્મ બેનિફિટ્સ એટલા નથી દેખાતા આપણને. હવે આ એક વસ્તુ સમજવાની બહુ જરૂરી છે કે કયા ટાઈપના લોકોને ડિપોર્ટ કરે છે. પહેલાં એ લોકોને ડિપોર્ટ કરે છે કે જે લોકો ઇલીગલી કન્ટ્રીમાં એન્ટર થયા હોય અને બીજા એ લોકોને ડિપોર્ટ કરે છે કે જે કદાચ ભણવાના નામે એન્ટર થયા પણ ભણતા ન હોય અને કામ જ કરતા હોય કે જે યુનિવર્સિટી કે કોલેજમાં ભણવા ગયા હોય ત્યાંથી એડમિશન પાછું લઈ લીધું હોય ને નાની મોટી સ્કૂલ કોલેજમાં વ્યા ગયા હોય. જે રીતે આપણે અહીંયા ટોપમોસ્ટ સ્કૂલ કે કોલેજમાં એડમિશન લઈ અને એમાંથી નીકળીને આપણે નાનામાં નાની શાળામાં વયા જાય તો પછી આપણું એ કન્ટ્રીમાં નામ આપણું ખરાબ થઈ શકે. એટલે આ ટાઈપના લોકો છે ત્યાં ભણવાના નામે કામ કરવા જાય છે એ લોકોને આ લોકો રિપોર્ટ કરે છે, બાકી કોઈને રિપોર્ટ કરતા નથી. ટચવુડ રાજકોટમાંથી એવા કોઈ પણ સ્ટુડન્ટ નથી કે એવા ફેમિલી નથી કે જેને આ ટાઈપની કન્ડિશન ફેસ કરવી પડી છે. મોસ્ટલી ગુજરાતમાં નોર્થ ગુજરાત બેલ્ટમાં થોડા ઘણા સ્ટુડન્ટ આવી રીતે પાછા આવ્યા છે, બાકી કોઈ આવ્યું નથી. વાલીઓના છે ને મેઇનલી પ્રશ્ન હાઈએસ્ટ એ લોકોની સિક્યોરિટી, સેફટી અને બજેટ વિશે હોય છે કે કેટલું આપણે કારણ કે અહીંયા એવરેજ મિડલ ક્લાસ યરલી ઇન્કમ 10 થી 12 લાખ રૂપિયા હોય છે. હવે એ લોકોએ એકવાર છોકરું બહાર ભણવા મોકલવું હોય તો એને 4-5 વર્ષ ઇન્કમ જતી કરી દેવી પડે એટલે
4-5 વર્ષ પાછળ રહ્યા છે. એટલે એ લોકોને અમારે બધો ગાઈડન્સ આપવો પડે કઈ રીતે તમે આ ઇન્કમ ડિસ્ટ્રીબ્યુટ કરી શકો. ઘણી યુનિવર્સિટીમાં સ્ટડી પ્લાન હોય છે અને પેમેન્ટ પ્લાન એવી છે, તો આપણે એક સાથે આખા વર્ષની ફી નહીં પે કરવાની, 6 મહિને ફી પે કરી શકીએ અને કોઈ જગ્યાએ અમે સ્ટુડન્ટને 3 મહિને ફી પે કરવું પડે અમે લોકો રસ્તો કાઢી દેતા હોય છે. તો એ બધું અમે ગાઈડ કરતા હોય છે. વિઝા માટે કઈ રીતે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ દેખાડવા પડે એ ગાઈડન્સ મા બાપને નથી હોતું, તો એ પણ અમે દેતા હોય છે. અને સેફટી ને સિક્યોરિટીની વાત આવી તો એના માટે અમે લોકો કદાચ યુએસ મોકલતા હોય તો ત્યાં અમે લોકો એને કે કયા સિટીમાં કે કયા સ્ટેટમાં જવાનું કે ત્યાં આપણા સ્ટુડન્ટ સેફ છે, આપણી કોમ્યુનિટી સ્ટ્રોંગ છે. કારણ કે કાલ સવારે ઉઠીને છોકરું એમ ડિસાઈડ કરે કે મારે ત્યાં સેટલ થવું છે, તો આપણા કોમ્યુનિટીના લોકો પણ હોવા જોઈએ કે એને ત્યાં આગળ જઈને મેરેજ કરવા હોય કે પછી એને ત્યાં આગળ જઈને એના ફેમિલીને બોલાવવું હોય. તો એટલે એ બધું ગાઈડન્સ અમે લોકો વાલીઓને દેતા હોઈએ છીએ અને અમે મેક શ્યોર કરીએ છીએ કે સ્ટુડન્ટ અને પેરેન્ટ રાઈટ ડિસિઝન લે. ક્યાંય એ લોકો ખોટા પડતા હોય છે તો અમે લોકો એને કહીએ છીએ કે આ જગ્યાએ તમે એવી જગ્યાએ જાઓ કે જ્યાં તમારું ફ્યુચર છે. દેટ ઇઝ હાઉ વી હેલ્પ પેરેન્ટ્સ. આઈ થિંક ગવર્મેન્ટ ઇઝ ઓન ટ્રેક વિથ વોટ દે આર ડુઇંગ. આ વસ્તુ કેવી છે કે આ સ્ટુડન્ટને પેરેન્ટની પર્સનલ ચોઇસ છે કે બહાર જવું છે કે નથી જવું, યા તો પછી પાછું આવું છે કે નથી આવવું. ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઓફ ઓપોર્ચ્યુનિટી. એટલે અમારે કોઈ પણ સ્ટુડન્ટ જતા હોય એ લોકોને એમ જ કહું કે અમે લોકો જાઓ તો તમે ભણી લો, પછી નેક્સ્ટ 10 years કમ ઇન્ડિયા. એટલે એમાંથી ઘણા સ્ટુડન્ટ આ વાત સમજે છે અને ઘણા પાછા આવે છે. અને ઘણા લોકોની ફેમિલી કન્ડિશન એવું હોય કે તે રિક્વાયર મોર સિક્યોરિટી અને ફિક્સ્ડ ઇન્કમ. એટલે એના માટે દે પ્રિફર ટુ સ્ટે આઉટસાઇડ. અને ઇન્ડિયામાંથી જ્યારે ગ્રીન નથી થતું, ઉલટાનું આ બધા સ્ટુડન્ટ્સ ફોરેન ભણવા જાય છે ત્યાંથી લોકો ઇન્ડિયામાં ઘણું પાછું લઈને આવતા હોય છે, ઇન્કમ પાછી મોકલતા હોય છે. એટલે અવર કન્ટ્રી ઇઝ ઓનલી ગ્રોઈંગ બીકોઝ ઓફ સ્ટુડન્ટ્સ ગોઈંગ ટુ સ્ટડી અબ્રોડ. વિદેશ જવું ઘણા લોકોનું સપનું હોય છે, પરંતુ આ સપનાની સફર ખેડ્યા પહેલા ભવિષ્યનું લક્ષ્ય નક્કી કરવો જરૂરી છે. આ ઉપરાંત તમને મૂંઝવતા પ્રશ્નો અંગે જાણીને સમગ્ર બાબતો વિશેની તપાસ બાદ લીધેલ નિર્ણય વધુ સલામતી ભર્યો હોય છે.